लालच बुरी बला है, जरा बच के रहना, कांटों का घोंसला है, जरा संभल के जाना। लालच तमने एवी फसावे अने एवो लोभ लागे माटे कहूं छे के अतिशय लोभ पापनो मूળ છે। लोभમાં માણસને ખબર ના પડે, ગરજમાં ખબર ના પડે, એ સ્વાર્થી થઈ જાય, સ્વાર્થ પારાયણ વૃત્તિનો થઈ જાય। મારે શું, મારું કામ થઈ જાય છે, એને ખબર પડે છે કે મારું આ કાર્ય કરવાથી સામેવાળાને તકલીફ થાય છે, છતાં પણ માત્ર ને માત્ર પોતાનો સ્વાર્થ જોતો હોય છે। અને તમારા નાનકડા અર્થા સ્વાર્થમાં સામેવાળાનું કેટલું મોટું નુકસાન થતું હોય છે, એનું જીવન બરબાદ થઈ જતું હોય છે। તો સ્વાર્થ પારાયણ વૃત્તિ ત્યજી દેવી જોઈએ। મારો મહાદેવ શિવ મહાપુરાણ ગ્રંથ એવું કહે છે કે પરોપકારની ભાવના રાખવી, થોડામાં ઘણું રાખવું અને બધાને વહેંચીને ખાવું। આ કંઈક તમારું નથી, તમે તો ટાઈમ દે સમય પૂરતા જે ઈશ્વરે તમને 50-60 વર્ષ આપ્યા છે ને એટલા પૂરતા જ તમે એનો ભોગવટો કરનારા છો। પરંતુ પોતે ખાય નહીં ને કોઈને ખાવા દે નહીં, અને પછી જે સંપત્તિ હોય ને વૃત્તિ એવી થાય, છેલ્લી ઘડીએ બધું છૂટે જ નહીં। હાય મારું, હાય મારું, હાય મારું, પૈસો પૈસો, બસ પૈસો છૂટે જ નહીં, પોતાની જાત પર ના ખર્ચો કરે, અને પછી જ્યારે નાગ બનીને એની રક્ષા કરવા બીજો જન્મ લે, કોઈ છૂટે નહીં। એક ડોસા મરવા પડ્યા, માણસ ગયડો થાય ને એમ બાપુ કાલે નતું સાથે બુદ્ધિ નાખી, એટલે આપણી યાત્રામાં જોઈએ છે કે ઘણાની બુદ્ધિ એવા એવા સવાલ કરે ને આપણને એમ થાય કે હવે અમને હું જવાબ આપવાનો। અને પાછું સીઝેડ કહેવાય ને, સીઝેડ સિનિયર સિટીઝન કહેવાય ભાઈ। પણ એમની પાસે અનુભવનું બહુ ભાતું હોય છે, પણ એ અનુભવનું ભાતું ત્યારે કામ નથી લાગતું કે જ્યારે સ્વાર્થ પારાયણ વૃત્તિમાં જતા રહે છે। પરંતુ તમારો અનુભવ લોક કલ્યાણમાં લગાડો ને, સમાજના કલ્યાણમાં લગાડો ને। અત્યારે તમે કોઈ ક્ષેત્રમાંથી નિવૃત્ત થયા હોય, તમારી આજુબાજુ કોઈ એનજીઓ ચાલતું હોય, એમાં તમે જોડાઓ। તમે પ્રવૃત્ત ના થતો, તમે નિવૃત્ત ના થતો, તમે હંમેશા પ્રવૃત્ત રહો, કાર્યમાં રહો, ભજન કરતા રહો, દેવ દર્શન કરતા જાઓ, મંદિરે જાઓ। જો ઘરમાં તમે પૂરાઈ ગયા ને તો પછી ઘર તમને ખાઈ જશે, ખાવા દોડશે। માટે પર્યટન કરતા રહેવું। પર્યટનની સૌથી વધારે જરૂર સિટીઝનને હોય। આ તો એક વિનોદની વાત કહું, અમારો કાર્યક્રમ બહાર આવે ને તો સૌથી પહેલો ફોન કોનો આવે? બહુઓનો આવે। એમની બહુઓ મને ફોન કરે તો બાપજી કઈનો કાર્યક્રમ રાખ્યો છે? કેમ બેટા તું આવવાની છું? કે ના કે મારથી તો કઈ અવાય છે, 2-4 દાડાનું હોય તો અવાય છે, પણ આ બધું છોકરાઓનું સ્કૂલો ચાલુ થઈ જાય, આ થઈ જાય, તે થઈ જાય, ઘર બધું અમારે। પણ આ અમારી મમ્મીને લઈ જાવ ને કે તું કમ તું આવી ને કે ના કે એમને શાંતિ ને કે એમને એટલા દાડા તને શાંતિ। ખોટી વાત છે કે 12-15 દાડા જે માથા પરની કટકટ ઘણા એવા બી હોય છે કે સપરિવાર યાત્રા કરતા હોય છે, અને હું તો કહું છું કે સપરિવાર તમે યાત્રા કરો। તમારા બાળકોને એવી આદત પાડો કે શ્રવણે એના માતા પિતાને યાત્રા કરવા માટે કાવડ લીધી, અને એ કાવડમાં બેસાડીને એના માતા પિતા અંદર હતા તો કાવડમાં બેસાડીને શ્રવણ યાત્રા કરાવે છે। અને આપણી યાત્રાનું નામ પણ મેં શ્રવણ યાત્રા રાખ્યું છે, કારણ કે આ જેટલા પણ ઘરડા છે ને બધા એ બધા અમારે માતા પિતા સમાન જ છે। એટલે અમારા જે બધા છોકરાઓ છે, સ્વયંસેવકો છે, એ બધા ખૂબ જ સેવા કરતા હોય છે।
એટલી સેવા તો તમારા સગા દીકરા પણ નહીં કરતા હોય. આજે અહીંયા આગળ જેટલું તમને વટથી માગો ને એવું ઘરે વટથી ના માંગતા. બાદરી અમારા નળમાં પાણી નહીં આવતું, પણ બાદરી શું કરવાનું છે? હોટલના મેનેજરને કહે ને, રિસેપ્શનિસ્ટને કહે ને, પણ એમને મારી પર પ્રેમ એટલો, મને ખોટું નથી લાગતું. મને એમ થાય કે તકલીફમાં માણસ કોને યાદ કરે? પોતાનાને યાદ કરે. અમે રાત્રે 12 વાગે જસભાઈને ફોન કરીએ કે જસભાઈ આવું છે, તો જસભાઈ એમની રૂમમાંથી ઊંઘતા હોય તો અમે મોડું ધોઈને આવી જાય કે બાપજીને હું તકલીફ છે. એટલે તકલીફમાં માણસ કોને યાદ કરે? પોતાનાને યાદ કરે. બાપજી મારી ટિકિટ ખોવાઈ ગઈ છે, અમારા બેન રેલવે સ્ટેશને મને મારી ટિકિટ નહીં મળતી કે. એટલે મને જરીકે ખોટું નથી લાગતું. તમારે મને જેટલી પણ તમારી ફરિયાદો હોય તે કહેવી. મારા ભોલેનાથે મને કીધું છે કે ભાઈ બધાનું સાંભળવું. સાંભળવામાં ખૂબ જ મજા આવે. નાના થવામાં બહુ મજા છે, મોટા થવામાં મજા નથી. નાના બનીને રહેવું, દાતાનું દાસ બનીને રહેવું. તો આ યતિ હવે માયા ફેલાઈ દીધી. દેખા દેખી છે. આપણે ત્યાં શું છે? દેખા દેખી છે. એટલે તારક પુત્રોએ દીક્ષા લીધી એટલે એના મંત્રીને થયું કે રાજા એમને થોડો દીક્ષા લેતો હશે. રાજાએ દીક્ષા લીધી, મંત્રીએ લીધી, સેનાપતિએ લીધી, એના અંગરક્ષકોએ લીધી, આખો સભા પદરે લીધી. જો જોતા આખા નગરમાં માયાની માયા ફેલાઈ ગઈ. તમારે પ્રયોગ એ કે નાનકડો વાત કરવી હોય કે ટૂચકો મૂકી દો તમે, પછી જુઓ બીજા દિવસથી ચાલુ થઈ જાય. એક માજી ને ત્યાં ગરડા માજી રે, એમનું કોઈ કરવા વાળું નહીં, અને એમને ત્યાં એમના વૈવાહિક પક્ષેથી આવ્યા, દીકરીના પક્ષેથી આવ્યા. એટલે માજીએ ઉતાવળમાં શું બનાવે? તો ખીચડી ભગવાનને બનાવી દીધી, ગરમ ગરમ ખીચડી. ને ભગવાનને ગરમ તો જમાડાય નહીં, અને તે વખતે આ વખતે એસી કે પંખા એવું બધું નહીં, હાથ પંખા. એટલે માજીએ એક બાવળનું દાંતણ લીધું, બાવળ કે લીમડાનું, અને સરકડી વડે ખીચડીને એમ હલાવીને ઠંડી કરીને મૂકીને ભૂલથી દાંતણ કાઢવાનું રહી ગયું, ઉપર વસ્ત્ર ઢાંકી દીધું. અને એ થાળ પીરસ્યો તો પેલો વેવાઈ જુએ, અને એ વેવાણ જુએ કે આ માજી બહુ ભોગ્યના છે. અને આ તો આપણે જોયું જ નથી કે ભગવાનની બધી 56 ભોગ કરીએ, આ કરીએ, બાલ ભોગ કરીએ, બધું જ કરીએ, પણ આ દાંતણ વાળું તો અમને અમારા ગુરુએ શીખવાડ્યું નહીં. અને નહીં શીખવાડ્યું તો જોયું તો છે ને. બીજા દિવસથી બેને એક દાંતણ મૂકવાનું શરૂ કર્યું થાળમાં. પેલા ભાઈ કે આ દાંતણની પરંપરા તમને ના ખબર પડે કે બધું બહુ સિક્રેટ છે, ગુપ્ત સિક્રેટ છે. એટલે પેલો કે એ શું કરવા મૂકે છે કે આનાથી ફાયદો થતો હોય તો વધારે લાવશું તો કે 2 મૂકીને કે બીજી 2. હવે એને કઈ કોઈક મહેમાન આવ્યો, એને જોયું, એને કઈ કેમ કરતા 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 10 દાંતણની પરંપરા આવી ગઈ. એમાં કોઈ બુદ્ધિશાળી માણસ પહોંચી ગયો કે આ દાંતણ જમવાના સાથે દાંતણ ના હોય. જેનો શાસ્ત્રોનો અભ્યાસ કરેલો એને કીધું કે આ પરંપરા ખોટી છે. અને જે વિદ્વાનો હોય ને એ ખોટી વાતનો જગ જાહેર વિરોધ કરતા હોય છે. ભલે કોઈને સારું લાગે કે ખોટું લાગે, પરંતુ ધર્મની રક્ષા માટે ધર્મ કી જય હો, અધર્મ કા ના. તો જ્યાં જ્યાં અધર્મ થતો હોય ત્યાં સનાતન ધર્મી સાધુ ઉભો હશે, તમને જોવા મળશે. એટલે એને પૂછ્યું કે આનું રહસ્ય શું છે, તમે જાણો છો, આ કેમ કરવું મને સમજાવો. કે ભાઈ એને પછી ફોડ પાડો કે અમે તો નથી જાણતા, પણ અમારા વ્યવહારના ત્યાં પરંપરા આવી છે. અમે સાસરીમાં ગયા હતા અને આવી રીતના ભોગ લગાવ્યા કરતા કરતા પેલા ડોશીમા પાસે પહોંચી ગયો પેલો ભાઈ, પૂછતા પૂછતા કે માજી આ તમે દાંતણ કેમ મૂક્યું? તો કે ભાઈ ક્યારે મેં દાંતણ મૂક્યું? જો તો કે દાંતણ નથી મૂકતી. કે જુઓ તમે આ તમારી ચાલુ કરેલી પરંપરા. અરે રે ભાઈ, વાત એવી હતી કે દિવસે મહેમાન આવ્યા અને હું કરનારી એકલી, અને આ ખીચડી ભગવાનને મારે મગની ખીચડી ખવડાવી, ગરમ ગરમ મારા કનૈયાને કેમ ખવડાવું? એટલે દાંતણથી ઠંડુ કરી દેલું, ભૂલથી કાઢવાનું ભૂલી ગઈ. આવું થયું? તો કે હા, આ તો આંધળું અનુકરણ કરનારી દુનિયા છે, અંધશ્રદ્ધાની દુનિયા છે, લાલચની દુનિયા છે. માટે જાણો, સમજો, કેમ કરવું જોઈએ, શા માટે કરવું જોઈએ,
શિવ મહાપુરાણ તમને બધી જ વસ્તુ સમજાવે છે કે કેમ કરવું જોઈએ. કઈ ખબર ન પડે તો વિદ્વેશ્વર સંહિતાનું પઠન કરવું. વિદ્વેશ્વર સંહિતામાં સંપૂર્ણ જ્ઞાન કર્મકાંડનો આપવામાં આવેલું છે. શિવજીને આ ક્રિયા કેમ કરવી, શિવજીના દ્રવ્ય કેમ ચડાવવું, એ તમામ જ્ઞાનનું નિરૂપણ વિદ્વેશ્વર સંહિતામાં કરવામાં આવેલું છે. જોત જોતામાં આપુનગરે શિવજીની ભક્તિ છોડી દીધી અને જ્યાં ધ્યાન રાખજો, જ્યાં શિવની ભક્તિનો લોપ થાય છે એ ઘરમાં, એ ગામમાં, એ નગરમાં દરિદ્રતા સિવાય કશું હોતું નથી. એ ગામ સ્મશાન જેવું બની જાય, એ ઘર સ્મશાન જેવું બની જાય. એટલે હવે વિષ્ણુ ભગવાન બધા દેવોને લઈ અને ભગવાન શંકરના દ્વારે આવ્યા અને કે ભગવાન ચાલો કે હવે બધી વ્યવસ્થા થઈ ગઈ છે. ભગવાન રમતતા છે કે આ વિષ્ણુની બધી માયા જા છે. ભગવાન યુદ્ધ કરવા તૈયાર થયા છે. વિશ્વકર્માજીને બોલાવવામાં આવ્યા. વિશ્વકર્માજીએ જોત જોતામાં ન સંભવે એવો રથ બનાવી દીધો. સર્વ શસ્ત્ર અસ્ત્રથી ભરપૂર રથનું સુનિલ તૈયાર કરવામાં આવ્યું છે અને મહાદેવજી રથ ઉપર ચડ્યા. પરંતુ વર્ષોના વર્ષો વીતી ગયા, ધનુષ્યના અનુસંધાનમાં નગરો આવે નહીં. ત્યાં આકાશવાણી થઈ કે પ્રભુ તમે વરદાન આપ્યું હતું કે જ્યાં સુધી ગણપતિ ગજાનનનું પૂજન ન થાય ત્યાં સુધી કોઈ કાર્યની સિદ્ધિ મળશે નહીં. એટલે સ્વયં મહાદેવજી ગણપતિનું પૂજન કરે છે અને જ્યાં ગણપતિનું પૂજન કર્યું છે ત્યાં આકાશમાં પુષ્કરાવર્તના પ્રલયકાળના મેઘો વરસવા લાગ્યા છે અને ભગવાન શંકરે વિનાશન વાળી અને ધનુષ્ય અગ્નિ દાન કર્યું. અગ્નિ પ્રણાવાનું બાણ તારક પુત્રોના નગરમાં પ્રવેશીને તારક પુત્રોનો સર્વનાશ થયો. સજ્જનો, આ ત્રણ નગર એટલે કે તમારા ત્રણ દેહ છે. જ્યારે ઈશ્વર નિત્ય પ્રલય રૂપે સંહાર રૂપી બાણનો સંહાર અનુસંધાન કરે છે અને એ અનુસંધાનને તમારું મૃત્યુ કહેવામાં આવે છે. મન મરે માયા મરે મર જાય તરે, આશા તૃષ્ણા ના મરે કહે ગયે દાસ કબીર. માણસ નું મૃત્યુ થાય પરંતુ એની વૃત્તિનું મૃત્યુ થતું નથી. તમારા અંત સમયની જેવી વૃત્તિ હશે ને એવો તમને બીજો જન્મ પ્રાપ્ત થવાનો છે. એક ડોસા મરવા પડ્યા. બાપજી કહે છે કે આજે ડોસા પુરાણ ચાલુ કર્યું છે કે તો અંત સમયે વાડામાં ખાટલો ઢાળેલો અને બધા દીકરીઓ, જમૈયો, વહુઓ, બધા દીકરાઓ બધા ટોરે મરી ગયા ખાટલાની આજુબાજુ અને બાપાથી બોલાય નહીં. પણ બાપા આમ આંગળું કરે, ફૂટેલું ફૂટેલું બોલે, વાહ ચા વાહ ચા. એટલે પેલી દીકરીઓને ને જમઈને ને છોકરાઓને ને વહુઓને થયું કે બાપા કંઈક ખજાનો આપવા માગે છે પણ બોલી શકતા નથી. એટલે વૈદ્યને બોલાયા કે બાપજી કંઈક કરો, આ અમારા સસરાજી છે કંઈક કહેવા માંગે છે. હવે જતા રહે તો પછી કંઈ મળે નહીં. હું હતું કંઈ ખબર પડે નહીં. કંઈક છુપાઈને રાખ્યું હોય, હંતાડીને રાખ્યું હોય, કંઈ બેંકમાં મૂક્યું હોય, કંઈ વીલ કર્યું હોય, શું ખબર પડે એમની કેટલી સંપત્તિ છે જીવનમાં? ના ખબર પડે. એટલે પેલા વૈદ્ય જીભ પર કંઈક ઔષધિ મૂકી કે જો આ એક બે વાક્ય બોલી શકે, એનાથી વધારે બોલી શકે નહીં, એમનો શ્વાસ તૂટે છે, પણ આ ઔષધિ આટલું જ પ્રભાવ કરશે, એનાથી વધારે કામ કરે નહીં. તમારે જે જાણવું હોય તે જાણ્યું. એ પેલા વૈદ્ય જેવી ઔષધિ જીભ પર મૂકી એટલે પેલો ડોહો બોલ્યો કે વાછેડું હાવેણી ક્યાં આવે છે કે હું બોલ્યો કે એના ખાટલાની સામે પાડાનો ભેંસનો પાડો બાંધેલો અને પેલી જે કચરો કરવાની હાવેણી તે ડોબાએ એ પાડાએ મોઢામાં નાખીને ચાવ એટલે ડોહાનો જીવ એમ હાવેણીમાં અટકેલો. એ બીજું નહીં વિચારતો કે અંત સમયે એવું નહીં માગતો કે પ્રભુ
મને તારા ધામમાં બોલાય. કારણ કે જીવનમાં તમે જો હરતા ફરતા પ્રભુનું સ્મરણ કર્યું હોય ને તો અંત સમયે એનું નામ તમારા મુખ ઉપર આવે છે. આ બધું ભજન અત્યારે સુખની પ્રાપ્તિ માટે નથી કરવાનું. આ ભજન તો તમારા પરલોકની યાત્રાની તૈયારી રૂપે તમારે કરવાનું છે, કે જે ક્યારે ખબર નથી કે આપણો અંત સમય ક્યારે આવશે, પરંતુ જ્યારે પણ અંત સમય આવે તો પ્રભુ તારું નામ મારા મુખમાં હોવું જોઈએ, તારી છબી મારા નયનોમાં હોવી જોઈએ. અને ક્યારે થાય કે જ્યારે નિત્ય નિયમિત તમે નિયમિત હોય તો વર્ષના વચ્ચે દાડે તમને કંઈક એકદમ આવેશ આવી ગયો અને ભગત બની ગયા, હે તો કે એ ઠીક છે, પણ નિત્ય નિયમનો કંઈક આનંદ જ અલગ હોય છે. નિયમિત રહેવું એને સુર કહેવામાં આવે. આ ભાઈ કે પેલા એમને કે સુરમાં રહેજો, આગળ બેઠા છે ને બધા કેવું કે એમ ગળીએ પડી એમ કરે છે ને, એટલે એવું કહે છે કે સુરમારો સુરમારો એટલે કે નિયમમાં રહો. આ જો બધા એક સુરમાં ના હોય ને તો બે સુરા થઈ જાય. આમાંથી એક પણ આગો પાછો થાય ને તો આખું ભજન બે સુરો થઈ જાય. તો સુરમાં રહેવું, નિયમમાં રહેવું. કાલે પણ મેં કીધું હતું કે તમે કંઈક નિયમ લો. શું નિયમ લીધો? દરેક કથામાં તમારે 12 જ્યોતિર્લિંગ છે, દરેક જ્યોતિર્લિંગ પર એક તો નિયમ લો. તમારા જીવનના જેટલા દિવસ બચ્યા છે અને ઘણાની જીવનની શરૂઆત છે, આખર આખી જિંદગી કાઢવાની છે, તો કોઈક એક તો નિયમ લો. શિવજીના ધામમાં તો શિવજીને નિયમરૂપી દક્ષિણા તો ભેટ તો અર્પણ કરો. શું નિયમ લેશો તો મને ના કહેશો, મારે જાણવો પણ નથી તમારો નિયમ, પરંતુ તમારા મનથી નિયમ લો, પણ નિયમ સારો લેજો. બાપજીએ કીધું હતું કે નિયમ લેવો. કોઈ એવો નિયમ લે કે દિવસમાં કોઈને હેરાન ના કરું તે લગી મારે ઊંઘવું નહીં. જે નિયમ હોય ને નડવાનો નિયમ લે. કેટલાક લોકો એવો નિયમ લે કે મારે કોઈને નડવું. હવે નડવાના નિયમ લેવા નહીં, ભલમન સાઈના નિયમ લેવા. તો નિયમમાં રહેવાથી ફાયદો થાય છે. કથા કીર્તન કરવાનો બહુ આનંદ આવતો હોય, પરંતુ ઘડિયાળ એવું કે હવે આગળ ચાલતા એટલે આગળ વધીએ આપણે. તો જલંધરનું આખ્યાન તમને કહું છું કે જલંધર મહાશુરવીર હતો. એક દિવસ ઇન્દ્ર અને બૃહસ્પતિ, ગુરુ મહારાજ ગુરુ બૃહસ્પતિ આજે વિજય થયો ને પછી ગર્વિષ્ઠ થઈ ગયા. અને ગર્વિષ્ઠ થઈ અને કૈલાસ લોક તરફ ગમન કરે છે અને મહાદેવને મળવા જાય. અને ભગવાને પરીક્ષા ઇન્દ્રની કરવા દિગંબર નો વેશ ધારણ કર્યો. નગ્ન સ્વરૂપે દિગંબર બનીને ઉભા છે. માર્ગમાં આવીને ઉભા થઈ ગયા. એટલે ઇન્દ્ર કહે કે દિગંબર એ મહાદેવજી તપ કરે છે કે પછી એમને તપનું જગ્યા બદલી છે? મહાદેવનું કઈ ઠેકાણું ને કઈ સમાધિ લગાવે. એટલે ઇન્દ્રએ પૂછ્યું, 2-3 ગર્વથી પૂછે છે, 2-3 વખત પૂછ્યું પણ જવાબ નથી મળતો. એટલે ઇન્દ્રને ચડ્યો ક્રોધ કે હું દેવોનો રાજા ઇન્દ્ર અને આ દિગંબર શું સમજે છે એના મનમાં, મારી વાતનો જવાબ નથી આપતો. એટલે કે જો દિગંબર હમણાં હું જો વજ્ર ધારણ કરીશ ને તો તને બાળીને ખાપ કરી કાઢીશ. અને ઇન્દ્રએ વજ્ર ધારણ કર્યું છે અને ત્યાં તો ભગવાન એમના ત્રીજા નેત્રમાં ક્રોધાગ્નિ ઉત્પન્ન કર્યો. આ બધી લીલા બૃહસ્પતિ સમજી કે આખું કોઈને સ્વયં ભગવાન શંકર મહાદેવ પોતે છે. બૃહસ્પતિ ભગવાનના ચરણોમાં પડી ગયા, ભગવાનના ચરણોમાં પડી ગયા અને કહે કે પ્રભુ ત્રાહિમાં પાહિમાં શરણાગત રક્ષ, અમારી ભૂલ થાય પ્રભુ, અમને માફ કરો. હવે તમારા ગુસ્સાનું સમજ કરો પ્રભુ. ભગવાન મહાદેવ કહે કે જો બૃહસ્પતિ જેમ એક સાપ એની કાચલી છોડે પછી ગ્રહણ કરી શકતો નથી, એમ મારો ગુસ્સો ઉત્પન્ન થયો છે, ક્રોધ પાછો ફરે ને. એટલે બૃહસ્પતિ બુદ્ધિપૂર્વક કહ્યું કે પ્રભુ જો તમારો ક્રોધ ઉત્પન્ન જ થયો છે તેને ઇન્દ્ર પર છોડવાની જગ્યાએ કોઈ બીજી જગ્યાએ છોડી દો, જેથી કરી અને મહાદેવે દક્ષિણમાં લવણ સમુદ્ર આવેલો છે અને એ લવણ સમુદ્રના કિનારે પોતાનો પ્રભાગની છોડ્યું છે.
અને જ્યાં સમુદ્રમાં આ ક્રોધાગ્નિ પડ્યો છે ત્યાં એક ચતુર્ભુજ બાળકનો જન્મ થયો છે. બાળક જન્મતાને વેદ ખૂબ ઊંચા સ્વરથી રુદન કરવા લાગ્યું. એટલે સમુદ્ર પુરુષનો વેશ ધારણ કરીને આવ્યો બાળકનો અંગીકાર કર્યો છે. અને એટલું મોટું રુદન હતું કે ધરતીકંપ થવા લાગ્યો, મંગળ થવા લાગ્યા, બધા ડરવા લાગ્યા છે કે આ કોણ છે કે આટલા આર્તનાદથી ઊંચા સ્વરથી રુદન કરે છે. દેવતાઓ પહોંચી ગયા એને જોવા માટે. બ્રહ્માજી આયા એટલે સમુદ્રએ કહ્યું કે પ્રભુ તમે આયા છે તો બાળકને જાત સંસ્કાર કરી દો. અને બધી વાત ચાલે છે કે પેલા બાળકની બ્રહ્માજીની ગરદનમાં હાથ પરોવીને બ્રહ્માજીને ડોલાવા માંડ્યો. એવા ડોલાયા કે બ્રહ્માજીની આંખમાંથી જલની ધારાઓ વહેવા લાગી. એટલે બ્રહ્માએ કહ્યું કે જો સમુદ્ર આ તારો પુત્ર જલંધરના નામથી પ્રસિદ્ધ થશે ને કાર્તિકેય જેવો વીર થશે અને શિવાંશથી ઉત્પન્ન થશે શિવ સિવાયનો વધ કોઈ કરી શકે નહીં. બ્રહ્માજીએ બધું જ વરદાન આપ્યું જન્મતાની સાથે. એટલે જલંધર યુવાન થયો એટલે કાલનેમીની પુત્રી વૃંદા સાથે એના વિવાહ કરવામાં આવ્યા છે. વૃંદા મહાવિષ્ણુ ભક્ત, વૃંદા મહાવિષ્ણુ ભક્ત હતી અને વિષ્ણુની પરમ ઉપાસક હતી અને પરમ સતી સ્ત્રી હતી. જ્યારે સત્યનું નામ લેવામાં આવે તો વૃંદાનું નામ પહેલા લેવામાં આવે છે. એક તો એને વરદાન મળ્યું અને બીજું કે વૃંદા સતી અને સતીત્વના પ્રતાપે એના પતિનું કોઈ કઈ બગાડી શકે નહીં. જલંધર સભા ભરીને બેઠો તો સુરવીર હતો એટલે બધા જ અસુરો પાછા ભેગા થઈ ગયા. શુક્રાચાર્યએ એનો રાજ્યાભિષેક કર્યો અને એની સભામાં રાહુ ને કેતુ ને જોયા. એટલે કીધું કે આ સુરવીર કોણ છે? પરંતુ આ એક માથું છે ને બીજું ધડ તો કે આ રાહુ કેતુ છે. સિંહિકા સૂત છે. સિંહિકા નામની જે રાક્ષસી છે ને એના પુત્રો છે. કે દેવો બહુ દુષ્ટ છે. દેવોએ ખૂબ જ ન્યાય કર્યો છે આપણી સાથે. આપણને કાયમ મૂર્ખ બનાવ્યા છે. સમુદ્ર મંથન થયું અને અમે સંધિ કરી. દેવ અને દાનવ વિષ્ણુએ સંધિ કરાવી અને સંધિમાં એવું નક્કી થયું કે સમુદ્રમાંથી જે નીકળે અડધા ભાગે વહેંચી દેવાનું. એટલે 14 રત્ન નીકળ્યા. તારા પિતાને વલોઈ કાઢ્યો કે વલોઈને એના પેટાળમાંથી 14 રત્ન નીકળ્યા. કૌસ્તુભ મણિ ઇન્દ્ર એ લઈ લીધો, ઐરાવત હાથી ઇન્દ્ર એ લઈ લીધો, લક્ષ્મીજી નીકળ્યા કે તારી બેનને વિષ્ણુજી લઈ ગયા. હે આમ બધા રત્નો દેવો લઈ ગયા અને અમૃત નીકળ્યું. ત્યારે ભગવાન વિષ્ણુએ માયા રચી મોહિની સ્વરૂપ ધારણ કર્યું અને દેવો દાનવો સામે લાઈનમાં બેઠા, કતારમાં બેઠા છે. દેવોને અમૃત પીવડાવે અને દાનવોને મોહિની સ્વરૂપે મદિરા પાન કરાવે. ધ્યાન રાખજો, મદિરા અસુરોનું પીણું છે અને જે મદિરા પીતો હોય એનામાં અસુર તત્વ આવી જાય. પછી એની વાણી પર કંટ્રોલ રહે નહીં. સરસ્વતી ત્યાંથી દૂર થઈ જાય. અને આમાં રાહુ દેવોની પંક્તિમાં જઈને બેઠો ને ચંદ્ર ઈશારો કરતા સુદર્શન ચક્ર વડે મસ્તક છેડે ત્યાં સુધી આ રાહુ અમર થઈ ગયો. એટલે બે ભાગમાં છે રાહુ અને કેતુ. તો સર્પ છે ને એનું જે મુખ છે ને તે રાહુ છે અને પૂછડું છે તે કેતુ છે. જેને પણ કુંડળીમાં રાહુ દોષ હોય એને અવશ્ય શિવજીની પૂજા કરવી. કોઈ પણ ગ્રહ શાંતિ હોય, જનન શાંતિ દોષ હોય તો માત્ર ને માત્ર શિવની પૂજા કરવામાં આવે. રુદ્રાધિપતિ તમે અહીંયા આગળ પાઠ ઉપર પૂજા કરવા આવો ને કદાચ મન થઈ જાય અને ભગવાન આજ્ઞા કરે કે પાઠના દર્શન કર. આમ તો નિત્ય કરવાના હોય તો ગણપતિથી લઈને શંકર ભગવાનની વચ્ચે બધા દેવો આવે, પરંતુ શંકર ભગવાન નવગ્રહના મસ્તક ઉપર બેઠા હોય. નવગ્રહાધિપતિ મહારુદ્રો ઈશાને અનંત રુદ્ર કહેવામાં આવે. જેને કોણ શું કહેવાય? અનંત રુદ્ર કહેવામાં આવે છે. અનંત રુદ્ર છે કે જેનો અંત નથી, એ અનંત રુદ્ર છે. ના બધું સાંભળી અને જલંધર ક્રોધિત થઈ ગયો અને એને
જસવંત નામના દૂતને ઇન્દ્ર પાસે મોકલીને કહેવડાવ્યું કે હે ઇન્દ્ર, તે જે કંઈ પણ સંપત્તિ મારા પિતા પાસેથી લીધી છે બધા જ તેઓ પાછી આપી દો મને, અને જો ન આપો તો યુદ્ધ કરવા તમે હવે તૈયાર છો. ઇન્દ્ર માનતો નથી. દેવતામાં સંગ્રામ થાય છે. અને કેવો સંગ્રામ કર્યો! શુક્રાચાર્યએ મહાદેવની કૃપાથી મૃત સંજીવની વિદ્યા પ્રાપ્ત કરી હતી, જેનો વર્ણન શિવ મહાપુરાણમાં છે. મહામૃત સંજીવન મંત્ર પણ આપવામાં આવ્યો છે. ઓમ ઓમ જુમ સહ ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ત્રંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ વંદના નૃત્યોરમોક્ષ્યમામૃતાत्. ઓમ સહ જુમ ઓમ ભૂવઃ ઓમ ભુવઃ. આ મહામૃત્યુંજય મંત્ર છે, જેને મૃત સંજીવની મંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. મૃત સંજીવની મંત્રથી શુક્રાચાર્ય દૈત્યોને જીવિત કરતા હતા, અને ગુરુ બૃહસ્પતિ ધન્વંતરી વિદ્યા વડે ઔષધિના પ્રયોગથી અમૃત પીવડાય અને દેવોને જીવિત કરતા. ઘણા લોકો સુધી યુદ્ધ ચાલે. જલંધર એમ કહે એના ગુરુને જઈને કે પ્રભુ, આ મૃત સંજીવની વિદ્યા ત્રૈલોક્યમાં તો તમારી પાસે છે, પછી દેવો કેમ જીવતા થાય છે? તો કે જો પુત્ર, એના ગુરુ પડી આવી વિદ્યા જાણે છે, અને એ વિદ્યા દ્રોણ પર્વત પર આવેલી વનસ્પતિ દ્વારા સિદ્ધ થાય છે. માટે તું એક કામ કરે, દ્રોણ પર્વત ઉઠાઈને તારા પિતાને આપી દે. એટલે જલંધરે આખો પર્વત ઉઠાડીને દરિયાને સોંપી દીધો. હવે બૃહસ્પતિ કહ્યું કે જુઓ ભાઈ, હવે વનસ્પતિ મળશે નહીં. જો તમારું હિત ઈચ્છતા હોય તો આ યુદ્ધ બંધ કરો, અથવા તો અહીંયાથી પલાયન થઈ જાઓ. હવે દૈત્યો ના ડરથી ચારે દિશામાં દેવો ભાગવા લાગ્યા છે. હેરાન થઈ ગયા. અને જલંધરે દેવોનું રાજ્ય જીતી લીધું. એટલું જ નહીં, પરંતુ દેવોને એમના દાસ બનાવી દીધા, એમના ચાકર બનાવી દીધા. એટલે દાસ ભાવનાથી, હીન ભાવનાથી પીડાતા દેવો મહાદેવજીના શરણે ગયા છે, એ પ્રભુનું રક્ષા માંગી છે. મહાદેવે નારદને બોલાવ્યો અને નારદને ઉપાય બતાવ્યો છે કે જા તું જલંધર પાસે જા, અને આમનું દુઃખ દૂર થાય એવો કોઈ ઉપાય કર. નારદ જલંધરની સભામાં આવ્યો છે. એટલે જલંધરે બ્રહ્મ ઋષિનું સ્વાગત કર્યું છે, આદર સત્કાર કર્યો છે કે આવો આવો બ્રહ્મ ઋષિ. નારદને એવું પરમિટ હતો, 14 લોકમાં ગમે ત્યાં જઈ શકે, કોઈ એને રોકે નહીં કે ટોકે નહીં. પછી દેવ હોય કે દાનવ હોય, નારદને બધે જ પરમિશન, બધે જ છૂટ હતી એને. એટલે કે કેમ આવું પડ્યું? કે બસ જો તારી કીર્તિ જોઈને હું ખૂબ ખુશ થઈ ગયો છું. એટલે પેલો ભાઈ ફૂલાઈ ગયો. વખાણ કરે ને તો ફૂલાઈ નહીં જવું, કારણ કે વખાણ એ મીઠું ઝેર છે. જો તમારો શત્રુ હોશિયાર હોય ને તો તમને મીઠું મીઠું બોલીને મારી કાઢે. પછી જે મીઠું બોલવાથી મળતો હોય એના માટે શસ્ત્ર ઉઠાવવાની જરૂર પડે નહીં. એટલે જલંધરે પોતાનો રત્નનો ભંડાર બતાવ્યો, બધું જ બતાવ્યું. અને નારદજી કે આ બધું તો ઠીક છે, પરંતુ તારે ત્યાં એક રત્નની ખોટ છે. અરે કે કહો કે કયું રત્ન ક્યાં પડ્યું છે? કે અબ ઘડી એને હાસિલ કરી લો. તમે મારી શક્તિને ઓળખતા નથી. હું તો જલંધર છું, કે દેવોને જો મારા દાસ બનાવ્યા છે. કે જો આ તમે હમણાં તમને જે જડપાટ કરાવીને કહો ને વરુણ હતો, ઓળખ્યો ને? કે ના, કે ઓળખાતો જ નથી. હવે તો સમજતા ને કે હું જલંધર. હે હા, તો કે તારે ત્યાં એક ઉત્તમ સ્ત્રી રત્નની ખોટ છે. સ્ત્રી રત્ન? અરે મારે કેટલી રાણીઓ છે. તો કે ના, પરંતુ આ બધામાં મેં એક. તો કે ક્યાં છે? તો કે કૈલાસ લોકમાં છે. અને એનો પતિ દિગંબર છે, ભસ્મ ચોપડે છે, સંપત્તિમાં કઈ નથી, ઘરડો પોછો રાખે છે. એક સ્ત્રી રત્ન જો તારે ત્યાં આવી જાય તો તું સર્વ સંપન્ન કહેવાય. એ સિવાય હું તને સર્વ સંપન્ન માનો નહીં. જલંધરના મનમાં ઉત્કંઠા વધારી છે, અને જલંધરે રાહુને દૂત બનાવે. ત્યારથી સાંભળવા જેવી છે. રાહુ ભગવાન શંકરના દરબારમાં આવે.
દેવોની સભા હોય, ભગવાનનો દરબારમાં, શિવજીના દરબારમાં. અને રાહુએ કીધું કે પ્રભુ અમારા રાજાની સંદેશો લઈને આવ્યો. ભગવાન કીધું બોલ શું સંદેશ છે તારો? તું કોણ? તો હું રાહુ ને જલંધરનો સેનાપતિ છું. એમ બોલ શું કે અમારા રાજાએ કીધું છે કે તમારી પત્ની છે એ મારા રાજાને સોંપી દો. તમે તો તપસ્વી છો, તમારે સ્ત્રીની શી જરૂર? અને આવું ઉત્તમ રત્ન તો અમારા રાજા પાસે જ શોભે. ત્રૈલોક્યને જીતી લીધું છે, ત્રિલોકનો નાથ બન્યો છે. અને ના સોંપીએ તો કે પછી અમારે યુદ્ધ કરવું પડે, અમે યુદ્ધ કરીને લઈ જઈશું. અને આ જે બધી વાત ચાલતી એમાં શંકર ભગવાનની બે ભ્રમરો વચ્ચેથી એક ભયંકર કડાકો થયો. અને એ કડાકામાંથી એક તાળ જેવો એની જીભ લપકારામાં મોડું ચીડું અને એ રામને કરવા દોડ્યો. રાહુએ જીવ બચાવતા બચાવતા કીધું કે પ્રભુ આ બધું હું નથી કહેતો, હું તો દૂત છું. ધર્મની રક્ષા કરો, દૂતના ધર્મને સમજો. એટલે ભગવાને ધર્મને સમજીને પોતાના દૂતને પાછું બોલાવ્યો. ને ગણ કહે કે પ્રભુ તમે મારો ખોરાક મારાથી છીનવી લીધો, હવે મને ખૂબ જ ભૂખ લાગી છે, શું કરું? આ મારો ખોરાક હતો. એક કામ કરજે, તું તારા દેહનું ભક્ષણ કર. અને એ શિવગણ પોતાના દેહને આરોગવા લાગ્યો છે. એ ગણ બીજું કોઈ નહીં, પરંતુ એ ગણનું નામ છે કીર્તિમુખ ભૈરવ. તમે અહીંથી દર્શન કરવા જાઓ ને, હા, તો કાલે જ મેં નંદી છે ઉપર, અને નંદીની નીચે બધા પથ્થર પર બધા ચિત્રો કોતરેલા છે. ત્યાં ત્રીજા નંબરના પથ્થર ઉપર એક સિંહનું મોઢું છે. સિંહનું આવું મોઢું તમને જોવા મળશે. એ કીર્તિમુખ ભૈરવ છે. અને ત્યાં વિમાન કહેવામાં આવે. દક્ષિણના જેટલા પણ શિખરો છે ને એને વિમાન કહેવામાં આવે. અને એની ઉપર બધા કળશ હોય ને, એ કળશના દરેક દિશામાં મુખાકૃતિ મૂકેલી હોય છે. તો જ્યાં સિંહ જેવું, મસ્તક જેવું તમને મુખ લેગા, તમારે સમજી જવું કે આ કીર્તિમુખ ભૈરવનું સ્થાનક છે. એને ઉપર બેસાડવામાં આવે. એટલે રાહુએ પણ કીધું કે જે કોઈ કીર્તિમુખ ભૈરવની ઉપાસના કરશે એને હું હેરાન કરું નહીં, કારણ કે એને મને જીવન દાન આપવું છે. તો તમારે રાહુ જોશો તો શિવજી સુધી પહોંચવાની જરૂર નહીં. એના ખાલી અંગરક્ષકની ઉપાસના કરી તો મારો મહાદેવ કેવો છે કે એના પાર્ષદની પૂજા કરો ને તોય તમને ગ્રહો નડતા નથી. એ મારો મહાદેવ છે. રાહુ સભામાં પાછો આવ્યો અને યુદ્ધની તૈયારી થઈ. જલંધર શિવજી સાથે યુદ્ધ કરવા પહોંચી ગયો. જલંધર ઘણું યુદ્ધ કરે છે, પરંતુ શિવજી સામે કોણ કરી? એટલે જલંધરે માયા, એવી માયા કે માતા પાર્વતીને રથ સાથે બાંધ્યા હોય ને શુભ નિશુભ કોરડા વડે ફટકારતા હોય એવું દૃશ્ય ઊભું કર્યું છે. માયા દૃશ્ય ઊભું કર્યું. ને ભગવાન શંકરે કહ્યું કે જલંધર તે જે માયા રચી છે ના શુભ નિશુભ તમે માતાજીને કોરડા વડે ફટકારો એવું દૃશ્ય કર્યું છે, તો તમારો વધ માતાજીના હાથથી થશે. માયા સંકેલાઈ ગઈ. જલંધર અદૃશ્ય થઈ ગયો. અને જ્યાં પાર્વતી માતા ગુફામાં તપ કરતા ત્યાં શિવજીનો વેશ ધારણ કરીને આવ્યો છે. માતાજીએ સ્મરણ કર્યું છે જ્યાં વિષ્ણુ, બ્રહ્મા, ઇન્દ્ર બધા, કારણ કે સ્ત્રીના અંતઃપુરમાં કોઈ પુરુષ પ્રવેશ ન કરી શકે. મર્યાદાના લીધે બ્રહ્મા બ્રહ્માણી બન્યા, નારાયણ નારાયણી બન્યા, ઇન્દ્ર ઐન્દ્રી બન્યા, કુબેર કુબેરી બન્યા છે. આમ તમામ દેવોએ સ્ત્રીનો વેશ ધારણ કર્યો છે અને માતાજી પાસે ગયા. માતાજીએ વિષ્ણુ ભગવાનને કીધું કે તમે જલંધરના ચરિત્રનું આદર્શ અનુકરણ કરો. એટલે ભગવાન વિષ્ણુએ માયા રચી અને જલંધરની નગરીમાં જલંધર બનીને પહોંચી ગયા. યુદ્ધમાંથી પોતાના પતિને પાછો આવેલો જાણીને વૃંદાએ ખૂબ જ હેત વરસાવ્યું છે. અને
વૃંદાને ભીષણ સ્વપ્ન આવ્યા છે, વૃંદા છડી ઉઠી છે. સવારે પડતા જોએ તો પોતાના પતિના સ્થાને વિષ્ણુને જોયા. વૃંદા ખૂબ જ રુદન કરવા લાગીને કહે છે કે હું તમારી ભક્ત હોવા છતાં તમે મારી સાથે છળ કર્યું. તમારું હૃદય પથ્થરનું છે, માટે હું આજથી તમને શ્રાપ આપું છું કે તમે પથ્થર બની જશો. અને ત્યારથી ભગવાન વિષ્ણુ શાલિગ્રામ સ્વરૂપે પ્રકટ થયા છે. ગંડકી નદીના તીરે, જે ગંડકી નદીના તીરે જે પર્વત છે ને, એમાં ચોક્કસ પ્રકારના કીડા એ પથ્થર દેખાય અને પથ્થર ગંડકી નદીમાં પડે અને એ જે આકાર થાય એને શાલિગ્રામ કહેવામાં આવે છે. અને વૃંદાએ ચિતા રચી છે અને એ ચિતાની ભસ્મ વિષ્ણુ ભગવાન પોતાના શરીરે આખા ભસ્મને લેપન કરે છે. બીજી બાજુ યુદ્ધ ભૂમિમાં જ્યાં વૃંદાએ જીતી દીધું અને જલંધર યુદ્ધ ભૂમિમાં આવ્યો. ભગવાન શંકર જલંધરને સમજાવે છે કે જલંધર પુત્ર તું હજુ ભગવાનની મહાનતા જુઓ કે જેને પોતાની પત્ની પર કુદ્રષ્ટિ કરી છે એને પુત્ર કહે છે. એની મહાનતા કેવી છે કે તું પાછો વળી જા, હજુ તને તક આપું છું. મારો મહાદેવ તમને તક આપે છે. જીવનમાં દરેકના જીવનમાં તક આવતી હોય છે. સફળતા અને ઈશ્વર દરેકને તક આપતો હોય છે, પરંતુ જે મનુષ્ય પોતાના પ્રમાદમાં, પોતાના વિષાદમાં એ સમયને નથી ઓળખતો, પછી આખા જીવને કંઠા ખાતો ફરે છે. દરેકના જીવનમાં એક એવો દશક આપે છે, એક તક આપે છે, પરંતુ એ દશકાને, એ સમયને જો તમે નથી સાચવતા તો પછી આખા જીવન માટે તક પાછી આવતી નથી. માટે જ્ઞાનીજનો કહે છે કે તક મળે ને તો ઝડપી લો. આજનો લાવો લીધીએ રે કાલ કોણે લીધી છે. આજનો લાવો છે, આજની ઘડીનો આનંદ માની લે. આ હરિના ગુણ ગાવા મળે છે, મહાદેવના ગુણ ગાવા તારા જીવનમાં મળે. આ લાવો છે, આવો લાવો ફરીએ મળશે નહીં. અનમોલ તન મનુષ્ય તન પાવા, कुमति सुमति सबके उन्माही, जो जस करही तसही फल पाही. है कुमति सुमति બધાના ઉર્મા છે, પરંતુ તમારી જેવી દ્રષ્ટિ એવું તમને ફળ પ્રાપ્ત થાય છે. જલંધરને કહ્યું કે જો આ તારા પૈડા તું બહાર કાઢી શકે તો કાઢીને તારો રથ લઈ જા. ભગવાને જલંધરના પૈડા પૃથ્વીમાં દબાવી દીધા છે, પરંતુ જલંધર નથી માંગતો અને ગદા લઈને ભગવાનની સામે દોડ્યો છે. અને ત્યાં ભગવાને ત્રિશૂળ ધારણ કરીને જલંધરનો જોતામાં જલંધરનો તેજ ભગવાન પોતા વિષ્ણુ પાસે અને એમને જ્યાં યોગ થયો હતો ને એ યોગમાંથી પાછા કાઢ્યા છે અને વૃંદા બીજા જન્મે તુલસીથી બન્યા. અને ત્યારથી શાલિગ્રામ રૂપે વિષ્ણુ અને વૃંદા રૂપે તુલસીજીના વિવાહ કરાવવામાં આવે છે. 3 વનસ્પતિ ઉત્પન્ન થઈ વૃંદાની રાખમાંથી. બીજી વનસ્પતિ ઉત્પન્ન થઈ, એનું નામ આમળા. આમળાનું વૃક્ષ ઉત્પન્ન થયું એટલે જે વૈષ્ણવો છે ને એને ખબર હશે કે આમળાનું મહત્વ શું છે. કાર્તિક મહિનામાં આમળાનું શું મહત્વ છે એમને ખબર હશે. ના ખબર હોય તો તમે અહીંયા જો કે ઠેક ઠેકાણે આમળા પર પીપળાના ઝાડ નીચે દીવો કરીને બધા વિષ્ણુ હરિ અને હરની ઉપાસના કરે છે. આ વ્યંકટાચલ એટલે આપણે જે કાલે જવાના છે તિરુપતિ બાલાજી અને વ્યંકટાચલ કેવા વ્યંકટાચલ ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. જે વ્યંકટેશ કેટલા જે અચલ સ્વરૂપે છે, જે તિરુમાલા છે ને એનું સ્વરૂપ જ એને જે વ્યંકટેશ કહેવામાં આવે છે. પર્વતને જ વ્યંકટેશ તરીકે ઓળખવામાં આવે છે. વ્યંકટાચલ ક્ષેત્ર શ્રી, અને આ ક્ષેત્રને શ્રી ક્ષેત્ર, શ્રી શૈલમ ક્ષેત્ર કહેવામાં આવે. એટલે વ્યંકટાચલ કહેતા હરિનું ક્ષેત્ર અને આ હરનું ક્ષેત્ર, ને બંને ક્ષેત્રને જુદું પાડે છે કૃષ્ણા નદી, કે જેને કહેવામાં આવે પાતાલ ગંગા.
વિષ્ણુ પાદ મૂળમાંથી નીકળે છે, એટલે વિષ્ણુ પાદ મૂળમાંથી પ્રાદુર્ભાવ હોવાથી એને કહેવાય પાતાલ ગંગા. અને જે પાતાલ ગંગા મોક્ષદાયની ગંગા કહેવામાં આવે, 9 નદીઓનો સંગમ થાય છે પાતાલ ગંગામાં. અહીં આયા છો તો પાતાલ ગંગા ખાલી દર્શનને ફોટા પડાવવાના જ હતા. ડેમ પાસે આમ ફરીને પૂઠ બતાવીને ફોટા ના ખેંચતા, સેલ્ફીઓ ના લેતા, પણ માતાજીને વંદન કરજો, દીપદાન કરજો, ફૂલનો પડ્યો લેજો. લોકમાતા છે, અને જે સ્થળે લોકમાતાએ જાઓ ને ત્યાં તમારા પિતૃઓનું ઋણ તમને ચડતું હોય, ત્યાં તમારે પિતૃ શ્રાદ્ધ કરવું જોઈએ. અને તીર્થ શ્રાદ્ધ કહેવામાં આવે. તીર્થ શ્રાદ્ધ કહેતા એ તીર્થના પુરોહિતને અથવા એ તીર્થમાં રહેતા બ્રાહ્મણોને તમારે કંઈક ને કંઈક આપવું જોઈએ. યથાશક્તિ તમારી જે શક્તિ હોય કંઈક દાન કરજો. આ ક્ષેત્રમાંથી આવ્યા પછી કોરાને કોરા જતા નહીં. રિક્ષાઓના ભાડા ભરવામાંથી, જીપના ભાડા ભરવામાં પૈસા પતી ગયા એવું ના કહેતા. કંઈક દાન ધર્મની રકમ ખિસ્સામાં રાખજો. પેલા બધા ગઈડિયાઓ જાય તો પરચુરણની થેલી લઈ જાય. રૂપિયો એમની ભાવના જુઓ. પૈસાનું મહત્વ નથી, પણ એક રૂપિયો ચારાની 5 10 એ બધે જેટલા પણ ભિખારીઓ બેઠા હોય ને ભિક્ષુક, બધાને રૂપિયો ચારાને આપે. અને જ્યારે તમે તિરુપતિ બાલાજીમાં જશો તો હુંડી ત્યાં મૂકેલી છે, અને ત્યાં હુંડીમાં લોકો શું અર્પણ કરે છે કે બાળક પેદા થાય ને એનો દરેક જણ હુંડી ભરે છે. ગરીબમાં ગરીબ માણસ હોય ને એ પણ હુંડી ભરશે. બાલાજીએ કીધું છે કે જો તું મારી હુંડી ભરીશ ને તો હું તારી હુંડી ભરીશ કે. અને અમારા નરસૈયાની હુંડી તો કેટલી વાર ભગવાને ભરી? ભાઈ કેટલી વાર ભરી? 52 વાર નરસૈયાની. બે ખાલી બે જ દીકરીઓ બધાને. હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. મારે હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. હે મારી હુંડી સમૈયાને હાથે, હે મારી હુંડી સમૈયાને હાથે, શામળા ગીરધારી. હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. શામળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. એટલે ભગવાનના દરબારમાં તમે કરેલું દાન અને તમે કરો છો આ તમારું છે ખરું? મને પહેલા એ જવાબ આપો કે તમારું છે, હાકે નાખો. જે વસ્તુ તમારી નથી તો એની પર એટલો બધો મોહ શા માટે? તમે તો વ્યવસ્થાના ભાગરૂપે છો. કોઈ લઈ ગયું, કોઈ એનો હળ લાકડું જોડે લઈને ગયું, ભાઈ ટ્રેક્ટર, ઓંબો, પંપ, ટ્યુબવેલ, ગાડી, ઘોડા, હે કશું જોડે લઈને ના જાય. બધું અહીં રહી જાય છે. ત્યારે જય લગીન જીવો ને ત્યારે લહેરમાં જીવો ને, મસ્તીથી જીવવાનું. મારો મહાદેવ કહે છે કે લહેરમાં જીવવાનું, હાય હાય કરવાની નહીં. હાય પૈસો મર ગયા મારા મહાદેવને ગમે જ નહીં. મારા મહાદેવને તો કેવા ગમે? હાલ મસ્ત નંદી જેવા હોય ને, કોઈની ફિકર કર્યા વગર મસ્તીથી ફરતા હોય મહાદેવના ગણો, અને મહાદેવના ગણને કોઈ રોકે ટોકે નહીં. આ મસ્તીથી ફરવાનું, પ્રસન્ન રહેવાનું, આનંદમાં રહેવાનું. નડિયાદ જવું, બધાએ આનંદમાં રહેવાનું. ભાઈ કોઈ નડિયાદ વાળા તો ખોટું ના લગાડતા. એટલે કોઈને નડવું નહીં. ટૂંકમાં મોજ મસ્તી કરો, મજા કરો ત્યાં સુધી ઠીક છે, પરંતુ જ્યાં તમે નડવાનું શરૂ કરો, ઉપદ્રવ શરૂ કરો,
તમારા કાજે કોઈ બીજાને તકલીફ થવી જોઈએ નહીં. મારો મહાદેવ તમને એટલી શિખામણ આપે છે કે તમે સારી રીતના જુઓ, પણ તમે સારી રીતના જીવવા કોઈને હેરાન કરશો નહીં. ત્યારબાદ બાણાસુરનું આખ્યાન કે જે તમે ચૈત્ર મહિનામાં ઉષા અને અનિરુદ્ધ ઓખાહરણ એના કડવા કહેવામાં આવે. ઓખાહરણના કડવા કહેવામાં આવે. કડવાને રોજ એનું પઠન કરવામાં આવે, કીર્તન કરવામાં આવે. બાણાસુર સોણિતપુર નગરીનો રાજા. સમય ઓછો છે એટલે ઝડપથી બોલું છું કે સોણિતપુર નગરીનો રાજા અને શિવજીનો પરમ ભક્ત સહસ્ત્ર બાહુ એટલે 1000 હાથનું બળ એને આપવામાં આવ્યું. અને એને એવી પ્રાર્થના કરી કે મહાદેવ નગરના અધિપતિ બન્યા. સોણિતપુર નગરીના અધિપતિ શિવ અને પાર્વતી છે, અને જેના નગરના અધિપતિ શિવ પાર્વતી હોય એટલે પછી કોઈ જાતની ચિંતા ના રહે. એક દિવસ આ બાણાસુર ભગવાન પાસે આવીને કહે કે બુદ્ધિ ફરી જાય તો શું માગે? એટલે એને એવી ગર્વ થઈ ગયો, અભિમાન આવી ગયો. અને જ્યારે અભિમાન આવે ને તો માણસનો સર્વનાશ તરફ જાય છે. અભિમાન તમને કરતામાં ધકી લીધે છે, માટે અભિમાન ન કરવું. તમારી સંપત્તિનું, તમારા રૂપનું, તમારા સામર્થ્યનું, તમારા ગુણનું, તમારી વાણીનું, તમારા જ્ઞાનનું મારા જેવું કોઈ નથી. અરે ભાઈ રેવા દે. આ તારા જેવા તો કેટલા આવ્યા ને કે તારે આ લંકાપતિ રાવણનો અભિમાન નથી રહ્યો. ગર્વ કિયો સોય નર હાર્યો લંકાપતિ રામ, उसकी लंका चला के राख કરી ડાર્યો રે. મારા મહાદેવ ઈશ્વર કોઈનો ગર્વ રહેવા નથી દેતો. मत कर तू अभिमान रे बंदे, झूठी तेरी शान रे. કોઈનો અભિમાન मत कर तू ટક્યો નથી. માટે મહાદેવના દરબારમાં વિનમ્ર રહીને રહેવું, જીવનમાં વિનમ્ર રહીને રહેવું. બાણાસુરે ભગવાન પાસે ગર્વ કર્યો અને કહ્યું કે પ્રભુ આ 1000 હાથ તો આપે, પણ 1000 હાથનું કરું શું? મારી સામે કોઈ 1000 હાથ એવો બળિયો આપ પેદા કરો ને કે જે મારી હાથે લડી શકે. ભગવાન કે આનું વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. હવે આની વિપરીત બુદ્ધિ શરૂ થઈ. હવે હું કઈ ના કરી શકું. માતાજીને કહ્યું કે જો કે હવે આનો વિનાશ તરફ જઈ રહ્યો છે અને ગર્વ થઈ ગયો છે. પાર્વતી કે જો પુત્ર, આ તમે જે ધ્વજ આપ્યો છે ને અડધી કાઠી આવી જાય ત્યારે તારે સમજી લેવું કે તારા 1000 હાથના ટુકડા કરવા વાળો કોઈ પેદા થઈ ગયો છે. કાળે કરને રહી ઉષા મેં ચિત્રલેખા પડદા પર યોગ માયાથી વિવિધ દેશના રાજકુમારોના ચિત્ર દોરી રહી છે. ત્યાં ઉષાને અનિરુદ્ધનું ચિત્ર દોરતા એ પસંદ આવે છે. જેથી ચિત્રલેખા દ્વારિકા નગરીમાંથી અનિરુદ્ધને એની સૈયા સાથે ઉઠાવીને સોણિતપુરમાં લઈ આવ્યા. ઉષા અને અનિરુદ્ધનું મિલન થયું છે. અનિરુદ્ધ ત્યાં એના મંત્રીને ખબર પડી કે અંતઃપુરમાં કોઈ પુરુષ છે. રાજાને જાણ કરતા બાણાસુર આવ્યો છે, અનિરુદ્ધને નાગપાશથી બાંધ્યો છે. અનિરુદ્ધે માં દુર્ગાનું સ્તવન કર્યું છે. માં દુર્ગાએ નાગપાશથી છોડાવ્યું છે. અને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણને ખબર પડી કે મારો પૌત્ર નું અપહરણ થયું છે. અને સોણિતપુરમાં જે યાદવ સેનાએ, યાદવ કોટી સેનાએ સોણિત ઉપર ચઢાઈ કરી છે અને યુદ્ધભૂમિમાં શિવજીને જોયા. ભગવાને પોતાના હથિયાર મૂકી દીધા છે. એટલે પ્રભુ આવું કરવા તમે સંદેશો મોકલો અને તમે જ પાછા લડવા આવો, યુદ્ધ કરવા. આ તમારી લીલા કેવી છે કે તને નહીં સમજાય કે મારી લીલા હું કહું એટલું કર. શું કરવા કે આ મારો ભક્ત છે અને હું અહીં ત્યાં સુધી તું કંઈ કરી નહીં શકે તો શું કરું પ્રભુ? દ્વિધાઓ મૂકી દીધા કે તું જુબાણાસ્ત્ર નામના શસ્ત્રનો પ્રયોગ કર, જેથી હું થોડીક વાર સુધી મૂર્છિત થઈ અને એ અવસ્થામાં તું આ બાણાસુરના હાથના ટુકડા કરજે, પણ એનો જીવ લેતો નહીં. કે જેવી તમારી આજ્ઞા. ભગવાન શ્રી કૃષ્ણએ મહાદેવજી પર બાણાસુર નામના શસ્ત્રનો પ્રયોગ કર્યો છે અને બાણાસુરનો ગર્વનું હનન કર્યું છે. એના 1000 હાથના ટુકડા થઈ ગયા. અને જ્યાં બાણાસુર ગર્વ રહિત થયો ત્યાં
ભગવાન શંકરેના મસ્તક પર હાથ ફેરવ્યો છે પુત્ર, અને એને અગ્નિપદ આપ્યું છે, ગણનાયક બનાવ્યો છે, અગ્નિપદે એને સ્થાપિત કર્યો છે. સ્વર્ગપુરનું રાજ્ય અનિરુદ્ધને આપ્યું છે અને બાણાસુર અને કૃષ્ણ વચ્ચે સંધિ કરાવી છે. અંતક દૈત્યનો પ્રભુએ વધ કર્યો, દુંદુભી નિર્હાદનો વધ કર્યો, વિતલ દૈત્યનો વધ કર્યો છે, ગજાસુરનો વધ કર્યો છે, ઘણા અસુરોનો ભગવાને વધ કર્યો છે. અહીં રુદ્ર સંહિતા વિરામ લે છે. કોટી રુદ્ર સંહિતા તમને દ્વાદશ જ્યોતિર્લિંગ રૂપે કઈ સંભળાવી. શતરુદ્ર સંહિતામાં 2-3 અવતારનું વર્ણન કરું છું. સૌથી પહેલું વર્ણન કરશે નંદી અવતારનું. નંદી સુયતાનું વર્ણન કરીશ. શિલાદ ઋષિના પુત્ર નંદી કે જેમનું અલ્પ આયુ હતું અને શિલાદ ઋષિના કહેવાથી નંદીએ વનમાં જઈને તપ કર્યું છે અને અજર યોનિ પ્રાપ્ત કરી છે. અમરત્વનું વરદાન આપ્યું છે. ભગવાન શંકરે પોતાની જટા પરનું જળ નંદી પર છાંટ્યું છે અને એમાંથી 5 નદીઓ ઉત્પન્ન થઈ છે. જંબુ તકા એ પ્રકારે 5 શિવ પુષ્કતમ નદી કહેવાય છે. અને સુયાસા સાથે નંદીને વિવાહ કરી અને શિવ અને પાર્વતીએ નંદીને પોતાના પુત્ર તરીકે સ્વીકાર કર્યો છે. માટે એવી પ્રથા છે કે જ્યારે મંદિરમાં જઈએ ને ત્યારે તમારી જે પ્રાર્થના હોય તો નંદીના કાનમાં કહેવી. એટલે નંદી જઈને ભગવાન શંકરને કહી દે છે. કઈ એવી પ્રથા છે અને સાચી પણ છે, આમાં કોઈ પૂછતો નથી. નંદી મહારાજના કર્ણમાં કહે નંદી ધર્મનું સ્વરૂપ છે. નંદી ધર્મનું સ્વરૂપ છે. અને જ્યાં જ્યાં પણ શિવ કથા હોય કે અને જ્યાં આયોજન હોય, પરિષદ હોય, ત્યાં ધર્મધ્વજ લગાવવામાં આવે કે જેની પર નંદીનું ચિત્ર અંકિત કરેલું હોય છે. શિવજીનો નંદીશ્વર અવતાર કહેવામાં આવે છે. ત્યારબાદ જ્યારે બ્રહ્માજીનું મસ્તક છેદ્યું અને પ્રથમ અવતાર ધારણ કર્યો એ મહેશ કે જેને કાલ ભૈરવ તરીકે ઓળખવામાં આવે છે. બ્રહ્માજીનું મસ્તક છેદ્યું હોવાથી વર્ણ શ્યામનો થઈ ગયો અને જ્યારે ફરતા ફરતા વૈકુંઠ લોકમાં કૃષ્ણ અને લક્ષ્મીનારાયણ ભગવાને મનોરથબલી નામની ભિક્ષા અર્પણ કરી અને આમ કરતા કરતા એનો જે કપાલ છે તે કાશી નગરીમાં આવીને કપાલ મોચન તીર્થથી જ્યાં એમનું કપાલ છૂટ્યું અને એમને કાલ ભૈરવ કહેવામાં આવ્યું. બોલો કાલો કે કાલ ભૈરવ નાથ કી. માતા પાર્વતીની પરીક્ષા કરવા છે એટલે બ્રહ્મચારીનું સ્વરૂપ ધારણ કર્યું. ઇન્દ્રની પરીક્ષા કરવા અવધૂતનું સ્વરૂપ ધારણ કર્યું છે. અને દેવો ઋષિમુનિઓની પરીક્ષા કરવા જ્યારે ભગવાન વનમાં વિચરતા દિગંબર સ્વરૂપ ધારણ કરે છે. અને જ્યારે ઋષિ પત્નીઓ એમની ચેષ્ટાને ન સમજી શકતા બ્રાહ્મણોના શ્રાપથી લિંગનું પતન થતા એ હાટકેશ્વર મહાદેવના સ્વરૂપે પ્રસિદ્ધ થયા છે. બોલો હાટકેશ્વર મહાદેવ. જે વાત તમે સાંભળો અને એ જ જગ્યાએ તમને દર્શન કરવાનો અવસર મળે તેની અનુભૂતિ કેવી હોય કે અમે કથામાં સાંભળેલું હાટકેશ્વર મહાદેવ પણ સ્થાન અમને નથી ખબર. તો હાટકેશ્વર મહાદેવ સાક્ષી ગણપતિની બાજુમાં હાટકેશ્વર મહાદેવ અને એની ટેકરી ઉપર માતા પાર્વતી લલિત અંબિકા તરીકે અને એની આગળ તમે જોયું હશે તે યંત્ર છે કે જેને શ્રી વિદ્યા કહેવામાં આવે, શ્રી યંત્ર કહેવામાં આવે. તમે અહીંયા જે દર્શન કરો છો ત્યાં પણ શ્રી વિદ્યા, ત્યાં શ્રી વિદ્યા છે. લલિત અંબિકા ષોડશી મહાદેવ અને ત્યાં જ જગતગુરુ શંકરાચાર્યએ સામે તપ કરેલું પંચધારામાં અને ત્યાં એમને ચંદ્રમૌલેશ્વર શિવલિંગની પ્રાપ્તિ થઈ. એટલે ત્યાં વર્તમાન જેટલા પણ જગતગુરુ છે એ ચંદ્રમૌલેશ્વર શિવલિંગ એમની પાસે રાખતા હોય. જ્યાં જાય ત્યાં ચંદ્રમૌલેશ્વર એમની સાથે પ્રસ્થાન કરતા હોય છે. ત્યારબાદ શિવજીએ યક્ષનું સ્વરૂપ ધારણ કર્યું અને દેવો ગર્વિષ્ઠ થયા. દેવોનો ગર્વ ઉતારવા એમને પરીક્ષા કરી. દરિયા કિનારે તણકલું મૂક્યું કહ્યું કે આ તણકલું તમે હટાવી બતાવો. તણકલું હાટવું નથી અને બધાનો ગર્વ ઉતરી ગયો. એ મહાદેવ યક્ષેશ્વર મહાદેવના નામથી પ્રસિદ્ધ થયા છે. એમ પ્રભુ શિવે તમે પણ એક શિવનો અવતાર છો. અહમ બ્રહ્મા, હું પોતે
શિવનો અવતાર. શિવોહમ નાથ તત્વ દુજોહમ. સતરુદ્ર સહિતાને વિરામ આપી ઉમા સહિતા તરફ પ્રયાણ કરીએ. ઉમા સહિતામાં વર્ણન કર્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણને પુત્ર નહોતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ઉપપન્ય મુનિ પાસે એમના આશ્રમમાં જાય છે અને 6 મહિના સુધી તપ કરી ઓમ નમઃ શિવાય મહામંત્રના જાપને અંગીકાર કરે છે. ત્યારે શિવ પાર્વતી પ્રકટ થાય છે. 8 વરદાન શિવજી આપે છે અને 8 વરદાન માતા પાર્વતી આપે છે. કે 8 કળા કૃષ્ણમાં 8 કળા ધ્યાન રાખજો. 8 કળા શિવજીની છે અને 8 કળા માતાજીની જે માટે નટખટ છે. 16 કળાના સ્વામી છે. ભગવાન રામની પાસે કેટલી કળા છે? 12 કળા છે. અને એમને શું કહેવાય? મર્યાદા પુરુષોત્તમ. શ્રી કૃષ્ણને શું કહેવાય? પૂર્ણ પુરુષોત્તમ. શું કહેવાય? પૂર્ણ પુરુષોત્તમ. એટલે 8 કળા મહાદેવની અને 8 કળા જગતજનની ભગવતીની સંમેલિત થવાથી પૂર્ણ પુરુષોત્તમ પદને પામેલા છે. એ શું કરે કોઈને ખબર પડે નહીં. મારો કનૈયો કેવો કે જુએ કે શત્રુ બળવાન છે એટલે રણ છોડીને ભાગી જાય. રણ છોડ રંગીલા. રણને છોડીને નાહી જાય. અને કઈ છોડીને ગયો? દ્વારિકાથી. રણ છોડ રંગીલા ડાકોરમાં નિવાસ કરે મારો રણ છોડ રંગીલા. એનો ઇતિહાસ તમને ટૂંકમાં વર્ણવું તો વિજયસિંહ બોડાણા. ભક્ત બોડાણાનું પૂરું નામ શું છે? વિજયસિંહ બોડાણા. અને વિજયસિંહ બોડાણા ડાકોર નગરીના રહેવાસી અને પૂનમ ભરવા જાય દ્વારિકા. ફરીને આવે એટલે પેલા પગથી ચાલીને જાય, ભરીને આવે. 4-5 દિવસ ડાકોરમાં રહે, પાછા જાય, પાછા ભરીને આવે. હવે અવસ્થા થઈ ગઈ એટલે ભક્ત બોડાણાએ દ્વારકાધીશને પ્રાર્થના કરી કે પ્રભુ હવે હું વયો વૃદ્ધ થયો, મારાથી અવાય નહીં અને તમારે મારે મળવું જરૂરી છે. હું આવું કે તમે આવો, એકની એક જ વાત છે ને. એટલે હવે તમારે મારી સાથે આવવું પડશે. આવતી પૂનમે આવે એટલે તૈયારી કરી રાખજો. હા છે દ્વારકાધીશે હા પાડી કે કઈ વાંધો નહીં. એટલે તું ગાડું લઈને આવી છે, મારથી તારી જેમ ચલાવી નહીં. એટલે બોડાણા આવ્યા ડાકોરમાં, તમારે ભગવાનને લેવા જવું છે, ગાડું આપો. કોઈ ગાડું ના આપે એ સમય. પછી કોઈક હશે આમ તેમ કરતા મરેલા બળદિયા આપ્યા, તૂટેલું ગાડું આપણું પૈડા ભાગી ગયેલા. અને એ ગાડું ભાગેલું તૂટેલું ગાડું લઈને વિજયસિંહ બોડાણા ગયા દ્વારિકામાં. અને ભગવાનને કહે કે ચાલો ગાડું લઈને આવજો. તો કે ચાલ આવું, પણ રાત્રે 12 વાગે તું આ જગ્યાએ આવે તો કે તમારા પહેરેદાર ચોકીદાર કેવી રીતના તમને લઈ જવું? કે બધી વ્યવસ્થા મેં કરી છે, તું ખાલી હું કહું તો એ આઈને ઉભો રહી જાય. એ બોડાણા રાત્રે 12 વાગે પહોંચ્યા અને ભગવાને એવી માયા કરી કે પહેરેદાર સુઈ જાય. ને બધા બોડાણાએ ગાડું હાંક્યું, ભગવાન પાછળ બેઠા. દ્વારકા નગરીથી બહાર નીકળ્યા એટલે ભગવાને કીધું કે બોડાણા તું બહુ થાકી કરો, લાઈક કે થોડીક વાર હું ગાડું ચલાવી લઉં, તું આરામ કર, આપણે મારા ખાતે ગાડું ચલાવીએ. અને ભગવાન ગાડું ચલાવે એની ઝડપ કેવી હોય. એટલે જોતામાં તો ભગવાન પહોંચી ગયા ડાકોરની નજીક. હવા પડી એટલે રસ્તામાં ઉમરેઠ પાસે બોડાણાને ઉઠાડ્યો. એક લીમડાની ડાળ પકડીને ભગવાન ઊભા છે કે ચાલ કે દાતણ કરી લે. તો ઉભો થા ને જે ડાળથી પકડી હતી આજે પણ એ ડાળ મીઠી છે. રણછોડ બાવળીમાં આ બધી વાત આવે છે. મિલને મેં તુજકો. આપણે જ્યારે જઈએ ને ડાકોર દર્શન કરવા ગયા તો દરવાજા બંધ થઈ ગયા. એક નજર તો તું કર, બડે દૂર સે આયા હું મિલને કો તુજકો. અને પછી પાછા આવતા હતા કીધા કે તું દરવાજા બંધ કરે છે, તે અંદરથી તમારું મનની ભાવના હોય તો દરવાજાની બહાર ડાકોરનો ઠાકોર દોડીને આ કે કઈ ચાલ્યો જસભાઈ તું ઊભો રહે, હું તારે હાથું આવું. બોડાણાને ગાડું જોડ્યું અને ઉમરેઠ પહોંચ્યા. એટલે કીધું કે હવે તું ગાડું લઈ લે કે ચાલ. અને બોડાણાએ ગાડું લીધું છે.
અને આ રીતના વર્ષો પહેલા ઇતિહાસ તો ખૂબ જ લાંબો છે. કેવી રીતના ડાકોરજી ગોમતી તળાવમાં એમને કેટલા વર્ષો સુધી રહેવું પડ્યું. અને એ વિગ્રહને પહેલાં જે ડાકોરજીની જે રણછોડજીનું વિગ્રહ છે તે ગોમતી તળાવના કૂવામાં સંતાડવામાં આવેલું. કે પંડાઓ પણ એની પાસે દ્વારકાથી આવ્યા. અને પછી ત્યાંના રાજાએ સંધિ કરી કે હવે ભગવાન અહીંયા આવી ગયા છે તો હવે તમને પાછા ના આપે, તમારે ભગવાન જોઈએ છે કે ભગવાનના સોરા ભારોભાર સોનું હીરા ઝવેરાત. બ્રાહ્મણોએ કહ્યું કે અમને સોનું ઝવેરાત આપી દો, અમે બીજી મૂર્તિ બનાવી લઈશું. એટલે જે દ્વારિકાનું જે મૂર્તિ છે એ રણછોડરાયજી ડાકોરમાં છે. અને પછી જે બોડાળાના પત્નીને ભગવાને સપના આપ્યું કે જ્યારે તુલા થાય ત્યારે તું તારી નાકની નથણી અને તુલસીનું પત્ર મૂકી દેજે એટલે હું આપોઆપ ખોલાઈ જઈશ. તુલસીના પાંદડે તોરાણા રે, તુલસીના પાંદડે તોરાણા. રણછોડરાય તુલસીના પાંદડે તોરાયા છે. ભક્તનો પ્રેમ હોવો જોઈએ. પ્રસાદ કેટલો હોય? તુલસીના પાનમાં સમાઈને એને પ્રસાદ કહેવામાં આવે. પછી બધા અમને પૂછે, બધું જ જાણતા હોય પણ અમારા મોઢે બોલાવે કે બાપજીએ કીધું ને પ્રસાદ તો લેવાય ને બાપુ અપવાસમાં. પ્રસાદની ના નથી. અને પછી પ્રસાદ લાવે તો આપણને એમ ખબર ના પડે કે પ્રસાદ છે કે મહાપ્રસાદ છે. મહાપ્રસાદ અને પ્રસાદીમાં ફરક હોય. પ્રસાદી તુલસીના પાત્રમાં આવે એટલે પ્રસાદી કહેવાય. અને મહાપ્રસાદ કે તમારું જઠર ઠરે અને તમને ઓળકાર આવે એને મહાપ્રસાદી કહેવામાં આવે. અને ભંડારામાં પણ ફરક છે. સાધુને ભોયમાં ભંડારવામાં આવે અને 16મા દિવસે જેવી કેવી રીતે 13માની વિધિ હોય એમ સાધુની 16સીની વિધિ હોય. અને એ નિમિત્તે જે ભોજન બનાવવામાં એને ભંડારો કહેવામાં આવે. ધ્યાન રાખજો. ભંડારાના જમણવારમાં જમવાનું ખૂબ જ પુણ્ય હોય છે અને અન્નદાનનું ખૂબ જ મહત્વ છે. અમારા આશ્રમે દર 13 એપ્રિલે 13મી તારીખ 4થો મહિનો એપ્રિલે ઓછામાં ઓછા 8 થી 10,000 માણસનો અમારા ગુરુ મહારાજ સંત શ્રી તીર્થ શરણદાસજી ઘેરી બાબાએ 222 વર્ષની ઉંમરે જીવતી સમાધિ લીધેલી. એ દિવસ બ્રિટિશરોએ પણ એની નોંધ એમના ચોપડે લખેલી છે. સત્ય ઘટના છે અને ચોપડે અંકિત થયેલી ઘટના. એ પુણ્ય તીર્થ ક્ષેત્ર કે સંતોની ભૂમિમાં અમે નિવાસ કરીએ છીએ. અને અમારે ત્યાં પણ ધર્મશાળા છે કે જ્યાં સાધુ સંતો આવતા જતા હોય છે. અને માટે ગુરુજીની આજ્ઞાથી શિવકથાનો પ્રારંભ કર્યો છે અને આજે 241મી કથા સુધી પહોંચ્યા છે. અને મહાદેવે સંકલ્પ લેવડાવ્યો છે કે 12 જ્યોતિર્લિંગ પૂર્ણ કરે અને તમારા બધાનું આરોગ્ય સારું રહે. ને આ બધા મારી સાથે 12 જ્યોતિર્લિંગ ઉપર આવે એવી મલ્લિકાર્જુન મહાદેવને હું કામના કરું છું. યત કૃપા તમ વંદે પંગોલંગયતે ગિરિ. તમારા પગની તમારા ઢીચણની રક્ષા મારો મહાદેવ કરશે. તમે મનથી કમજોર ના થતા, મનથી પાંગડા ન થતા, શરીરનું પાંગડા પણ મારો મહાદેવ દૂર કરશે. પરંતુ તમે મનથી નિશ્ચય કરો કે મારે કેદારનાથના દર્શન કરવા છે. લોકોની વાતો ના સાંભળતો કે બહુ અઘરું છે, ફલાણું છે, ઢીકણું છે ને ઢમકણું છે. કશું નથી. જે ગયો નથી આંખનો કાજળ ગાલે કશું સમજ ના પડે ને હું કરે. લોકોને ટેવ એવી હોય છે કંઈક અથડાતું કૂટાતું સાંભળે અને પછી એનો એવો પ્રચાર કરે ને કાગનો વાઘ બનાવી દે. તું ગયો છું? ના, મેં તો સાંભળ્યું છે. બસ હવે બંધ છે. ત્યાં સાંભળેલી વાતો ખોટી ના કરે. કશું નથી થતું. અમે આ કેદારેશ્વરની કથાનું બુકિંગ કરવા માટે હું નયનભાઈના મિસિસ નૂતનબેન અને આપણું દુષ્યંત અમે 4 જણા છેક નીચેથી. અને અમે એટલા બધા થાકેલા હતા કે અમે જ્યાં પહોંચ્યા હરિદ્વાર રાત્રે
મુસાફરી કરી, સવારે ઉઠ્યા, આખું હરિદ્વાર ફર્યા, મનસા દેવી ચાલીને ઉતર્યા અને પછી સીધા જ બીજા દિવસે બસમાં બેઠા છે. બસમાં બેસી ઋષિકેશથી અમે પહોંચ્યા સોનપ્રયાગ. સોનપ્રયાગ રાત્રે રોકાઈ અને પછી સોનપ્રયાગ, સીતાપુર, રામપુર, ઉત્તરકાશી બધે અમે ફર્યા. અને જ્યાં ફરવાનું હોય ને ત્યાં આપણી પાસે સાધન ના હોય અને રિક્ષા થાય નહીં. અહીંથી પેલી ધર્મશાળા પૂછવા જવું તો રિક્ષા કરવાની, એવો રિક્ષાવાળો મળે નહીં કે ગાડીવાળો, જીપવાળો, ટ્રાફિક ના રહે, એટલે બધે ચાલતા ચાલતા જ અમારે પરિક્રમા કરવી પડે. અહીંયા આગળ અમે આવ્યા ને તો મલ્લિકાર્જુનમાં અમે 8 દિવસ રોકાયા અને બધે જ ચાલીને હરી ફરીને બધું અમે જોયું, જાણ્યું. જે સારું લાગ્યું એ આશ્રમો અમે નક્કી કર્યા છે કે જ્યાં શાંત જગ્યા હોય, ભીડભાડ ના હોય, મંદિરની નજદીક હોય. અને આ જગ્યા મને ખૂબ પસંદ આવી કે કથા કરવા માટે સારું લોકેશન છે. તો અમારે શ્રમ કરવો પડતો હોય છે ત્યારે તમે શાંતિથી બધી વ્યવસ્થા ભોગવી શકો છો. તો કેદારનાથમાં અમે નીચેથી 24 કિલોમીટર, સોનપ્રયાગથી 24 કિલોમીટર ચાલીને ચડ્યા. ઘોડો નથી કર્યો, કશું નથી કર્યું અને હેમખેમ પાછા આવ્યા. અને જે દિવસે આવ્યા દિવસે અમારે 14 હતી આશ્રમે પહોંચ્યા. જેવા આવ્યા છે નહીં જઈને સીધા આખી રાતનો ઉજાગરો કર્યો. અમારા આશ્રમે દર 14 111 હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે છે અને સવાર પડતા અમે હવન કરીએ. બીજા દિવસે અમાસ એટલે અમારે બટુક ભોજનનું કાર્ય અને એના બીજા દિવસે નવરાત્રિ શરૂ થતી હોવાથી અમારે અનાર્ઘ લક્ષ્મી હોમની તૈયારી કરવાની એટલે લક્ષ્મી હોમની તૈયારીમાં લાગ્યા છે. અને એ નવરાત્રિ પછી આપણી કથાની તૈયારી. અહીંયાથી જઈશું 23 તારીખે પહોંચીશું અને બીજા દિવસે 24 તારીખે મારે પોથીજીને લઈને પધરામણી કરવાની છે. બાપોદ મુકામે 25મી તારીખથી મારી શિવકથા શરૂ થાય છે. 9 દિવસનું ત્યાં પણ પારાયણ છે. ત્યાં થોડો કંઈક આરામ મળશે. ત્યાં 15 તારીખથી કાલોલ મુકામે શિવકથા, સિદ્ધનાથ મહાદેવના સાનિધ્યમાં સિદ્ધ કથા છે. આગામી કથાઓ ઘણી બધી છે પરંતુ આપણે કેદારેશ્વરની કથા 25 મેની તારીખ અમે ડિક્લેર કરી છે. કાર્યક્રમ અમે ચર્ચા કરી અને જ્યારે નવરાત્રિ પળોમાં કરીશું અને વોટ્સએપમાં બધાને જ અમે મોકલીશું. પરંતુ 25 તારીખે આપણે વડોદરા રેલવે સ્ટેશન પહોંચી જવાનું, જેને આવવું હોય છે. હરિદ્વાર જવાનું છે અહીંથી બાય ટ્રેન. હરિદ્વારથી પછી આગળનો રસ્તો બસથી જ છે. એટલે તમે ગભરાતા નહીં, ચિંતા ના કરતા. બધું થતું જ હોય છે, જીવન છે. અને મને તમે જે નથી આવવાના ને આરોગ્યના લીધે મને કાગળ પર લખીને આપી દે. હું વડોદરા છોડું અને પાછો વડોદરા આવું ત્યાં સુધી તમને કંઈ થવું ના જ જોઈએ. ભલે તમે તમારા ઘેર રહો. તમને ખાતરી છે એવી? અને હું લખીને આપું છું તમને કે તમે કેદારનાથના ભરોસે આવશો તો મારો કેદાર દાદો તમને કંઈ નહીં થવા દે. એ મારી ગેરંટી. જાઓ, મને મારા ભોલેનાથ પર ભરોસો છે. ભલે તમને હોય કે ના હોય, પરંતુ મને મારા મહાદેવ પર સંપૂર્ણ ભરોસો છે. હું શું કરું છું? કંઈ નથી કરતો. આ કથા પણ હું નથી વાંચતો. એ મને જે વિચારો આપે ને કે એટલું જ મારાથી બોલાય. બાકી તેરી कृपा बिना ना हिले एक भी अणु लेते हैं श्वास तेरी दया से तनु तनु. આ શ્વાસ પણ એની ઈચ્છા ના હોય ને તો ના લેવાય. એટલે હું પણ આને છોડી દો, કરતા પણ આને છોડી દો. તું કરાવે છે અને હું કરું છું તારી આજ્ઞા છે. હું તો નિમિત્ત માત્ર છું, હું કઈ નથી. અને જે દિવસ તું આ દોરી ખેંચી લઈશ ને પડદો પડી જશે અને પછી પાછું તું મને કઈ નાખીશ આ યોનિમાં, કઈ યોનિમાં નાખીશ મને ખબર નથી. માટે મને મનુષ્ય જન્મ મળ્યો છે ને ત્યાં એ જન્મમાં તારું ભજન કરવાનું. જો મહાદેવ પાસે તો માગો તો એટલું જ માગો કે શંભુ ચરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો. અમારા દોસ્ત તૈયાર જ હોય. પણ મને એ તો થાય, પણ સમય એવો છે. કાલે પાછું શું છે કે કાલે આપણને આવો સમય નહીં મળે. મને ઊંઘ આવે, મને ઊંઘ આવે. તો હોય કામ કરશે વાંધો નહીં. તમારું કામ હું કરી લઈશ. તો ગાવની સારી ઊંઘ આવે. ગાવ લઈને ઊંઘ આવે. ગાવડા તો ઊંઘ આવે એમ. એટલે આ પાછું નવું લઈને આવ્યા.
મારા મોંમાં જબરા છે બધું. મેં પોતે મામા છે ને મને મામા બનાવે. એ મારા મામા અને બધા ભોણાને મોંમાં બનાવે. હે હકીકતમાં મારા મામા જ છે. મારા મામાની સાથે કોલેજમાં અભ્યાસ કરતા હતા એટલે એમને હું મામા જ કહું છું. ત્યારબાદ ઉમા સંહિતામાં દાનનું વર્ણન કર્યું છે કે દાન કરવું જોઈએ અને તમે નથી કરતા અને દાન કરવાથી તમે કોઈની પર ઉપકાર નથી કરતા. પહેલી વાત ધ્યાન રાખજો, દાન કરવાનો અવસર જે આપે છે એ તમારી પર ઉપકાર કરે છે કે તમને દાન કરવાનો અવસર આપ્યો. તમે દાન કરો છો તમારા પિતૃઓના મોક્ષાર્થે. તમે દાન કરો છો કે આ દાન કરવાથી મારા કુટુંબમાં મારા બાળકો સુખ સમૃદ્ધિ થાય માટે તમે તમારી વૃત્તિને પૂછવા માટે તમે દાન કરો છો. અને એ દાનની વ્યવસ્થા મારો મહાદેવ કરે છે. જો તમારી પાસે મહાદેવની સંપત્તિ જ ના આપી હોય તો તમે શું દાન કરી શકો? ભગવાન શંકર માતા પાર્વતીને કહે છે, પાર્વતીજીને આ પ્રશ્ન થયો કે આ દુનિયામાં અવ્યવસ્થા કેમ છે? તો કે જો પાર્વતીજી તમે સાંભળો, આ બધા એમના પ્રારબ્ધના કર્મ છે. 3 પ્રકારના મનુષ્ય હોય છે. કેવા હોય છે? કે જે મનુષ્ય કોઈ તકલીફમાં હોય, કોઈ ગરીબ ગુરબુ હોય, કોઈ જગ્યાએ ધર્મ કાર્ય થતું હોય અને વગર માગે ધર્માદા કરે, વગર માગે સહાય કરે છે ને, એને બીજા જન્મે હું વગર માગે અઢળક સંપત્તિનો માલિક બનાવું છું. આ મારો નિયમ છે. તમે ધ્યાનથી સાંભળો. બીજા પ્રકારનો મનુષ્ય કે તમે જેટલું માંગો ને એટલું આપો. તમે એમ કહો ને કે ભાઈ મારે ત્યાં કથા છે 501 રૂપિયાનો તમે ફાળો લખાવો, જે માગે એટલું આપે તો બીજા જન્મે હું એ જે મારી પાસે જેટલું માગે ને એટલું જ એને આપું, તેનાથી વધારે આપતો નથી. અને ત્રીજા પ્રકારનો મનુષ્ય કેવો છે કે જે માગવા છતાં, એની પાસે હોવા છતાં કોઈને દાન નથી કરતો, એ ધનનો સંચય કરે છે. એને બીજા જન્મમાં એ વારે ઘડીએ મારી પાસે માગવા છતાં પણ એને ખોટી કોડી આપતો નથી. કારણ કે એ તમારા ગત જન્મના પ્રારબ્ધના કર્મ છે. તમે જોયું હશે ઘણા એવા છે કે જેના પર મોઢા પરથી માગ ના ઉઠતી હોય, તમને કેટલો ગવા જેવો દેખાય છે, પણ એની પાસે ધનના ભંડાર ભરેલા. કશું કરે કે ના કરે, એ અમુક તો માટીમાં હાથ નાખે તો સોનું થઈ જાય. અને બહુ હોશિયાર હોય ને, જેટલા ડાયા કાગડા કઈ જઈને બેસે તો એને કઈ પ્રાપ્ત થતું નથી. તો ઈશ્વરે તમને અવસર આપ્યો છે દાન ધર્મ કરવાનો. અને અમે તો કેટલી બધી વ્યવસ્થા કરી છે કે ખાલી તમે નામ બોલો, તમારે પાસે રોકડ તો માંગતા નહીં. તમે ખાલી હિંમત કરો, બોલો. પણ બોલવામાં જો તમને પરસેવો છૂટતો હોય તો પછી વાત જ શું કરવાની? તો દાન કરવું અમારા માટે નહીં, તમારે સુખી થવું હોય તો તમારે દાન કરવું. દાનનું ખૂબ જ મહત્વ છે. હું નથી કહેતો, બધા જ પુરાણોમાં લખેલું છે દાન કરવાથી શું થાય. મારા દાન કરીએ તો શું થાય એવું પૂછે ને આપણને કોઈ કે તમે કારના કહો છો દાન કરો, દાન કરો. દાન કરવાથી શું થાય? તો કે ભાઈ દાન કરવાથી તો પિતૃઓના ઋણમાંથી મુક્ત થાય છે. અને સૌથી મોટું દાન કયું છે? કન્યા દાન. હું તમારી પાસે કહું કે બેન આ મોબાઈલ મને આપો, પણ થોડી વાર પછી પાછું માગી લેશો કે લાવો મને જરૂર છે, એમ આ પિતૃઓએ તમને એનો દેહ આપ્યો છે. અને એ દેહની વંશવૃદ્ધિ થાય માટે કન્યાનું દાન કરો, દીકરીને પરણાવો. અને એ દીકરી જે કુળની વૃદ્ધિ કરે અને એ વૃદ્ધિ થતા એના સંતાનો જે પિંડદાન કરે છે અને એ પિંડના સંતાનો દ્વારા થતા પિંડદાનથી જે ઋણ મુક્તિ થાય છે એને પિતૃઓની ઋણ મુક્તિ કહેવામાં આવે છે. તમે આ જે વાપરો છો ને, તમારી પાસે તમારા બાપાનું નામ લાગે, એ હોય કે ના હોય. તમારા બાપાએ જે જમીન બતાવ્યો ને એ ખેડો, અને એમાંથી જે તમારે અત્યારે બાકી અત્યારે તમે આટલી આમ તો પ્લોટ લેવા જાઓ, ખબર પડી જશે કેટલાનો થાય.
તેને આપેલું નામ, એને આપેલી સંપત્તિ, એને આપેલી ભૂમિ, બધું એનું વાપરો. અને જ્યારે એનું કર્મ કરવામાં આવે કે પિતૃઓના નામે તમારે તીર્થ શ્રાદ્ધ કરવાનું આવે તો પછી તમે એમાં કાપ મૂકો. તો પછી પેલો બાપો ઉપર જોતો કે ભલે કે ઠીક છે, હમણાં કાપ મૂકો તો હું તારામાં કાપ મૂકું લે. તો ઉદાર હાથે દાન કરવું જોઈએ. અને બીજું કીધું કે પોતાની શક્તિ પ્રમાણે દાન કરવું. કેવું દાન કરવું? શક્તિ પ્રમાણે. દેખાદેખી નહીં કરવી, કદીએ દેખાદેખી કરવી નહીં. એક નાનકડું દ્રષ્ટાંત કહીને કથાને આગળ ચલાવીશું. આજે થોડુંક મોડું થશે, ઉતાવળ ના કરતા, કથા પૂરી કરવાની. એક રાજા ખૂબ જ દાની અને ચારેકોર દાની તરીકે એની પ્રસિદ્ધિ. અને એના નગરમાં એક સૈનિકની ભરતી કરી અંગરક્ષક તરીકે. અને રાજા એક દિવસ વન વિહાર માટે જાય અને જો મહેલમાંથી બહાર નીકળે ત્યારે વાદળી રાજાના માથા પર ચાલવા લાગે. એટલે રાજાને થયું આશ્ચર્ય કે આ શું કૌતુક છે. એટલે બધા એના જે આજુબાજુવાળા હતા, મંત્રીઓ હતા, કે રાજા તમારા દાનથી ઈશ્વર પ્રસન્ન થયા છે અને તમને તડકો ના લાગે એટલે ઈશ્વરે છાંયડી કરી છે. રાજાનું મન ના માને કે કદાચ કોઈકના નસીબનું હોય. આપણને ખબર નથી કે આપણે કોના નસીબનું ભોગવીએ છીએ, કોનું કર્મ છે તે ભોગવીએ છીએ. આપણને નથી ખબર કે કોનું કર્મ પ્રબળ છે. આખી બસમાં કોઈ કેવો પુણ્યશાળી હોય કે એને બચાવવા ઈશ્વર બાકીના બધાને જ બચાવી દેતો હોય છે. એટલે કોના નસીબનું છે આપણને ખબર નથી. એટલે રાજાને વિચાર થયો એટલે એક કરીને બધાને દૂર કરાવ્યો. રાજાને અંગરક્ષક બે જ લાયા. જેવો અંગરક્ષકને દૂર કર્યો એવો એ છાંયડી વાદળી અંગરક્ષકના માથે ચાલવા લાગી. એટલે રાજાને કુતૂહલ થયું કે હમણાં એની પાસે ખાવાના પૈસા નહીં, એની પાસે કઈ સંપત્તિ નહીં, એ શું દાન કરી શકે. એટલે એને ગુરુજનોને બોલાવ્યા કે તમે ધ્યાન લગાવો, આવું કેમ છે. એના ગુરુએ ધ્યાન લગાવ્યું. તેના ગુરુએ ધ્યાનમાં જોયું કે થોડાક દિવસ પહેલા તને આ સૈનિક મળ્યો, એના થોડાક જ દિવસ પહેલા વનમાં ભૂખે તરસે ઝાડથી પીડાતો સૂતો હતો અને એની સંપત્તિમાં માત્ર 2 ધાબળા હતા એની પાસે, એક પાથરે ને એક ઓઢે. હવે એવામાં એક સાધુ મહારાજ ત્યાંથી વૃદ્ધ પસાર થયા અને ખૂબ ઠંડીથી થથરતા. એટલે આને દયા આવી એટલે એને એક એનો ધાબળો સાધુને નીચે પાથરવાનો ધાબળો આપી દીધો. નીચે ધરતીને ઉપર આકાશ. એવી પરિસ્થિતિમાં એને આ દાન કર્યું છે. એને અડધો અડધ સંપત્તિનું દાન કર્યું છે. અને તું જે દાન કરે છે તે તારી સંપત્તિની કક્ષા પ્રમાણે એની સંપત્તિની દાન કરેલા બરાબર કંઈ જ ગણાતું નથી. તો ઈશ્વરે જો તમને શક્તિ આપી હોય તો ભક્તિ કરવી. ઈશ્વરે જે આપ્યું હોય એમાં રાજી રહેવું, દેખાદેખી કરવી નહીં. આ બેને આટલું કર્યું, તારી પાસે શક્તિ છે તો તું દાન કર, નથી તો તારી જે શક્તિ છે એ પ્રમાણે પણ દાન કરજે, અવશ્ય કરજે. દાનમાં પાછી પડીશ નહીં. ભલે તારી પાસે ઈશ્વરે જે શક્તિ, તમારી શક્તિ તમને ખબર હોય. નૃપસ્ય ચિત્તમ કૃપણસ્ય મુક્તમ સ્ત્રિયા ચરિત્રમ પુરુષસ્ય ભાગ્યમ ન જાનાતિ દેવો કૃતો મનુષ્ય. રાજાનું મન ક્યારે બદલાય કઈ ખબર ના પડે. મોદી સાહેબ એવું કે આજથી નોટબંધી એટલે નોટ બંધ. એનું મન ક્યારે બદલાય કઈ ખબર ના પડે. કૃપણસ્ય યુક્તમ કંજૂસની પાસે કેટલું ધન છે કઈ કહેવાય નહીં. કંજૂસ મક્ખી ચૂસ કહેવાય. ચામાં માખી પડે તો એને લીધું નથી જાય એને કહેવાય કંજૂસ. એવા કંજૂસ પાસે કેટલું ધન છે ને ખબર પડે નહીં. સ્ત્રિયા ચરિત્રમ સ્ત્રીઓનું ચરિત્ર શું છે કોઈ ઓળખી શકે ને. ઓળખી શકે કેટલી ભક્તિ કરતા હોય, કેટલું કરતા હોય પણ પાછળથી ખબર પડે. સ્ત્રિયા ચરિત્રમ પુરુષસ્ય ભાગ્યમ. આજનો રોડપતિ કાલનો કરોડપતિ હોય ને આજનો કરોડપતિ કાલનો રોડપતિ થઈ જાય. દેવો પણ એની માયાને જાણતા નથી. કૃતો મનુષ્ય, મનુષ્યની કૃતિ કેવી છે તો જાણતા નથી. અન્નદાન કરવું, અન્નદાન સર્વશ્રેષ્ઠ દાન છે. ત્યારબાદ જળાશય બંધાવા. જેટલું અન્નદાનનું મહત્વ એટલું જળનું મહત્વ. પહેલા ઠેક ઠેકાણે પરબો બાંધવામાં આવતી.
અને અત્યારે તમારે ઠેકાણે મિનરલ વોટર ખરીદીને પીવું પડે છે. કળિયુગ કેટલો આવ્યો? તો જો તમારી શક્તિ હોય તો કોઈ મંદિરમાં કુલર ઠંડુ પાણી હોય મૂકી દો, નામ નહીં ઉપર લખો તો ચાલશે. પરંતુ જે કંઈ પણ તડકામાં આવ્યો હશે, વટે માર્ગું હશે અને એ પાણી પીશે ને, એની આંતરડી થશે ને, તો એટલા બધા આશીર્વાદ આપશે કે જેને કઈ વ્યવસ્થા કરી એનું ભલું થશે. તમે ઓળખીતા પારખીતામાં મદદ કરો ને એને વ્યવહાર કહેવાય. ભીખ મારીને ભીખ ખાવાની એને વ્યવહાર કહેવાય, એને દાન ના કહેવાય. આને તમે આટલો ચાંદલો કર્યો પછી ચોપડો લઈને બેસે કે એનો પાછો કેટલો આવે? હે, આના વાસ્તુમાં ગયા હતા તમે 501 લખાયા હતા અને ખાલી 51 જ લખાય. જોયું કે પછી તે ચોપડાના વ્યવહાર હોય, એને વ્યવહાર કહેવામાં આવે. વિદ્યા દાન કરવું. જો ગરીબ બાળકો હોય, જેને ભણવું હોય પણ ભણી નથી શકતા, એવા બાળકોને પુસ્તકો લાવી દેવા, એની સ્કૂલની ફી ભરી દેવી. કન્યા દાન કરવા. જ્યાં સમૂહ લગ્ન થતા હોય, ગરીબની દીકરીઓ હોય કે જેની પાસે વ્યવસ્થા નથી પોતાની દીકરીને પરણાવવાની, તો એ ન જાણે એ રીતના એને ત્યાં બધી વ્યવસ્થા કરવી. જમણો હાથ કરે તો ડાબા હાથને ખબર ના પડે એ રીતના ગુપ્ત દાન કરવા. શિવાલય બંધાવવા, મંદિરોના નિર્માણ કરવા, કથાના આયોજન કરવા, એને પુરાણ રૂપી શાસ્ત્રનું દાન કહેવામાં આવે છે. તમે જે આ કથા સાંભળી રહ્યા છો એનું શ્રેય કોને જાય છે? તો કે એનું શ્રેય જાય છે કે દક્ષાબેન અને રોહિણીબેન, કે જેમને આ કથામાં મુખ્ય પોથીના યજમાન થઈ અને શિવ ચેરિટેબલ ટ્રસ્ટને સહયોગ કર્યો છે. અને એમના સહયોગી બનેલા એવા પંચાલ પરિવાર કે જેમને પાટલા પોથી મૂકીને મદદ કરી છે, એવા મહેન્દ્રસિંહ પઢિયાર કે જેમને સહપોથી મૂકીને આયોજનમાં મદદરૂપ થયા છે. અને અત્યાર સુધીમાં જેમને પણ મીઠાઈ અને ફરસાણના મનોરથ અર્પણ કર્યા છે, ફૂલ ને ફૂલની પાકડી રૂપે જેમને પણ આ કથામાં યજ્ઞમાં એમને દાન કરી અને દાનની જ્યોત પ્રજ્વલિત કરી છે, તમામ દાતાઓનો હું વ્યાસપીઠ તરફથી આભાર વ્યક્ત કરું છું. કોઈ તનથી મદદ કરે, કોઈ તનથી મદદ કરે અને કોઈ મનથી મદદ કરે તો તમારી સેવામાં અવિરતપણે તમને જમાડતી વખતે જેટલા પણ ભાઈઓ છે, નામ કદાચ હું કોઈના ન બોલું સમયની મર્યાદાના લીધે, બાકી 150 જણના નામ બોલવાનું, મારે તો બધાનો આભાર વ્યક્ત કરવાનો. કારણ કે તમે તમારા વ્યસ્ત જીવનમાંથી તમે આ યાત્રા માટે સમય કાઢ્યો, એ જ સૌથી મોટું તમારું યોગદાન છે મારા માટે. કે તમે મહાદેવના દરબારમાં આવ્યા અને મહાદેવની કથા સાંભળવા માટે તમે જે સમય કાઢ્યો છે ને, તો મહાદેવને પ્રાર્થના કરું કે તમારો આવનારો સમય મારો મહાદેવ સુધારી દે, તમને પડતી તકલીફોમાંથી તમને મારો મહાદેવ મુક્તિ આપે. તો એ આપણા ભાઈઓ કનકભાઈ છે, કૌશિકભાઈ છે, અકુલભાઈ છે, આપણું દિલીપ છે, અને ખડે પગે હાજર રહેનારા કે જે બજારમાંથી ચાલીને જવું પડે ને ચાલીને આવવું પડે, તો 5-5, 6-6 કિલોમીટર દૂર બજાર છે ને બજારના આ છેડેથી પેલા છેડે જાઓ, એક વખત જઈને આવો એટલે 15 કિલોમીટર જેવું ચાલવાનું થાય, દિવસમાં 2 વખત જવું પડે. એવા દીકરાઓ દુષ્યંત ભારતી, એમનો મિત્ર ધ્રુવ, હર્ષ ભારતી, નયનભાઈ તો ખડે પગે હાજર રહે છે. અને હું જે કહું છું કે હું જે કથા કરી શકું છું શાંતિથી, એ મારા પરિવાર અને મારા મિત્રો અને જે સ્વયંસેવકો છે, જે તનથી મારી સાથે જોડાયેલા છે, એ બિમલભાઈ હોય, હરીશભાઈ હોય, આ બધા કે જસભાઈ હોય, એ જેટલા પણ સેવા કરનાર છે એ બધાને આભારે હું અહીંયા આગળ વ્યાસપીઠ પર બેસીને કથા વાંચી શકું છું. એમનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને મારા પરિવારના સભ્યો, મારા ધર્મપત્ની નીલાબેન, અમારા માતૃશ્રી, અમારા સાસુમા, અમારા પિતાજી, તમામનો આભાર વ્યક્ત કરું છું. અને જેમને તમને
આ કથામાં ઊંઘવા નથી દીધા. જરીક ઊંઘ આવે એટલે વાજા વગાડ્યા છે. એવા વાદક શ્રી જસભાઈ પટેલ, અમારા 108 જસભાઈ પટેલ, મામા શ્રી જસભાઈ પટેલ. બોલો કેટલી ઉપમા આપું તમારે. મામા ખર્ચ કર્યો ને. પછી અમારા વિજયભાઈ સોલંકી છે, ખૂબ જ સરળ વ્યક્તિ છે. એ અમારી યાત્રામાં હોય તો મારે એમને હોદવા પડે કે કઈ, કારણ કે એમનો અવાજ જ ના આવે, કઈ મગજમારી. એ મારા પુત્રને અનુસરે, ચાલશે ફાવશે ને ભાવશે, અમને ગમે કઈ એડજસ્ટ કરો એ એડજસ્ટ થઈ જાય. એવા અમારા બાબુભાઈ કે જે સુંદર ફનકાર છે, કલાકાર છે, એ બાબુભાઈ. અને અમારા વિજયભાઈ પરમાર કે અમારા સંગીત નાયક છે. અને જે પદો તમે સાંભળ્યા કે જેની રચના સંત શ્રી પ્રેમદાસજીએ કરી અને મને શિક્ષિત કર્યો, મને દીક્ષિત કર્યો, મને આજ્ઞા કરી, મને પ્રેરણા કરી અને પગલે પગલે મારી પાછળ રહ્યા. અને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ક્રોધ આવે તો મને ખખડાયો પણ છે અને આજે પણ ખખડાવતા રહે છે. તેમનો ખૂબ ખૂબ આભાર છે. તમામ શ્રોતાજનોનો હું આભાર વ્યક્ત કરું છું. અને મમ્મમ વિના ચાલે નહીં એવી રસોઈની સેવા કરનાર બહેનો મંજુલાબેન, લક્ષ્મી માસી, લીલાબેન અને બીજા બહેન જેનું નામ મને નથી ખબર. એ જે 4 બહેનો છે અને અમારા ગુપ્તાજી વિરેન્દ્ર ગુપ્તા, કદાચ મારો અવાજ એમના સુધી જતો હોય તો એ રસોઈ કરનારા રસોઈના સ્ટાફને પણ હું અભિવાદન કરું છું. અને જેમણે પણ આ કથામાં કંઈક પ્રચાર કર્યો હશે, મારા કાજે કંઈક દોડ્યા હશે અને શિવ કથા કાજે દોડ્યા હશે અને જ્યાં સંગઠન ઊભું કરવામાં જેમને જેમને પણ મને સહાય કરી છે એ તમામ સહાયકર્તાઓને હું અભિવાદન કરું છું. અને આ સ્થળનું જેને નિર્માણ કર્યું છે આના પણ કોઈ દાતા હશે. એ દાતાએ કંઈક દાન કર્યું, નિર્માણ કર્યું, તો આ ભૂમિ પર તમે આવીને કથા સાંભળી શકો છો. કે ભલે આપણી પાસે કંઈક મૂલ્ય લે છે પરંતુ વ્યવસ્થા પણ આપે છે. વ્યવસ્થા જ ના હોય તો તમે જંગલમાં શું કરી શકો? આ તો જંગલ છે. તમે જુઓ તો ત્યાં તરત જ પેલા પોલીસ વાળા અમુક સમય થાય એટલે ફાટક પાડી દે કે હવે તમારે નથી જવાનું, જાય જો તો સ્ટોપ થઈ જાવ. તો બધી જ વ્યવસ્થા છે. કેટલી સુંદર વ્યવસ્થા છે. તમારે નવાને ગરમ પાણી આવતા હોય, જો એસી લગાડેલું હોય તો એસી આવતું હોય, આટલું સુંદર મજાનો બગીચો છે, હવા, બહુ સુંદર વ્યવસ્થા કરી છે. તો જે દાતાનું નામ મને નથી ખબર, પણ જેને પણ આ પુણ્ય તો એના ભાગે જતું જ હોય કે જેને આ વ્યવસ્થા કરી છે, જેને પણ આશ્રમમાં દાન કર્યા છે, રૂમોના આના તેના, એ બધાને જ આપણે ધન્યવાદ કહીએ છીએ. તો દાન ધર્મનું ખૂબ જ મહત્વ છે. દાન કરતા રહેવું જોઈએ. એવું નથી કહેતો કે મને આપો, મારે નથી. તમારી જ્યાં ઈચ્છા થાય, તમારી જ્યાં મરજી પડે, તમારી જેટલી શક્તિ હોય એ પ્રમાણે તમે દાન અવશ્ય કરજો, કરજો ને કરજો. જરૂરિયાતમંદને દાન કરજો. ભરેલા છે જેના ભંડાર, એને કંઈ પડી બી નથી, એવાને ત્યાં દાન ના કરતા. કારણ કે તમારું દાન સદમાર્ગે જવું જોઈએ. તમારા દાનની આપેલી રકમથી જો અયાસી થતી હોય અને તમે પેપરમાં વાંચો છો કે ફલાણા સંપ્રદાયના ફલાણા ઠીકણું કરતા પકડાયા અને એમના પર કોર્ટમાં કેસ ચાલે છે, એવી જગ્યાએ દાન કરવાની કોઈ જરૂર નથી. એના કરતાં કોઈ ગરીબને દાન કરીને ઘરે બોલાવીને જમાડી દેજો, કોઈની ફી ભરી લેજો, તો સમાજમાં બેલેન્સ થશે. ભારતના મંદિરો અને જેટલી પણ ધાર્મિક સંસ્થાઓ છે એ ભેગા થઈને એવું નક્કી કરે ને તો ભારતમાં ગરીબી રહે ને, એવું નક્કી કરે ને એક જ રાતમાં તમારે વિદેશથી પણ લોન લેવી ના પડે એટલું ધન એમની પાસે છે. પછી મદ્રેસા હોય, ચર્ચ હોય કે આપણા મઠ મંદિર હોય, બધાને કહું છું, કોઈ એકને નથી કહેતો, હું સર્વને કહું છું. તો એ ધન પ્રજાના કલ્યાણમાં વપરાવું જોઈએ, એવું મારું પોતાનું માનવું છે. કોઈ માને કે ના માને, પણ મારી વિચારસરણી એવી છે કે જે ધર્મમાં હું ઈશ્વર પાસે હંમેશા એટલું જ માગું છું કે પ્રભુ
તું મારા હાથે દાન કરાવજે. મને એવું ના કરતો કે મારે દાન લેવું પડે. મને એટલો સક્ષમ બનાવ, મને એટલી શક્તિ આપ કે મારા હાથે સારા કૃત્યો થવા જોઈએ. તમારા દ્વારા જે કંઈ પણ દાન પ્રાપ્ત થતું હોય